અમારા ઘરવાળાને ઘર ઓળખે છે એટલે બહુ થઈ ગયું ને આમાં કંઈ કોઈને ઘરે મારા દીકરા દીકરી વરાવાના જ જવા. પણ તમે કોકને તો બક્ષી ગયો, કોકને હાથે કરીને આમાં જો લાંબી ખબર ન પડતી અને સોશિયલ એક્ટિવનો એ બિચારાની તો જિંદગીની માં બેન કરી નાખે આ લોકો. સાચી વાત છે, તમારામાંથી ઘણું શીખવા મળે છે, ખાસ કરીને નાની ઉંમરના લોકોને. કેમ કે મોટી ઉંમરના લોકો તો અડધી વહી ગઈ હોય, એને કંઈ જરૂર નથી. કોશિશ હંમેશા માટે એ જ કરી. કોઈને ગમ્યું ન ગમ્યું, કોઈ એમ કહેતા હોય કે ભાઈ તમે નકરી સલાહ દો છો આમ દો છો, એટલે સલાહ નથી દેતા. જીવનની એક ઉંમરે જીવનમાં અમુક ગલતી હોય આજીવન ભોગવવી એની આજીવન સજા ન ભોગવવી પડે એટલા માટે અમુક સલાહ દીધી હોય. લેવી હોય એટલો નકર માઈ જાઓ. તમે તમારા મમ્મી પપ્પાને ન લેતા હોય, તમારા મનની વાત ન સાંભળતા, તમારી જ લેવાના જ નથી. પણ ઘણા એવા લોકો છે જે વાત સાંભળે છે, સમજે છે, અનુસરે છે, એ લોકો માટે હોય એમ. હા કૃષ્ણા દીદી, ઘણા દિવસ પછી લાઈવમાં એવા. હા, આજે લોંગ ટાઈમ મેં લાઈવ કર્યું, વિચાર્યું કે ચલો લાઈવ કરીએ. અને રશ્મિ પોલરા વેકરિયા નામનું આઈડી કોઈએ બનાવ્યું છે, જેમાં ખાસા એવા ફોલોવર્સ છે, 2.5 લાખ જેવા. અને 2 ફાર્મ એમાં મારા પોસ્ટ વિડીયોઝ ને બધું કટિંગ કરીને મૂક્યા કરે છે, માનસિકતા પોતાની દર્શાવ્યા કરે છે. પણ અત્યારે હું ફ્રી નથી, રશ્મિ એના કામમાં પડી છે. પણ જેથી તેથી હાથમાં લઉં ને આ કેસ, તેથી આને ગોતીને મારવાની છું. હજી ગઈકાલે જ મને મનહરસિંહે કીધું કે તમારે આની ઉપર કાર્યવાહી કરવી હોય તો કયો હોય કે સાયબર ક્રાઇમના પીએમ છે, એ મારા ભાઈબંધ છે. ભાઈબંધ કીધું કે ભાઈ છે એના કંઈક, અને આપણે કરીએ. મેં કીધું રશ્મિને થોડીક નવરી પડવા જોઈએ, એમાં એનું લાસ્ટ સ્ટેજ ઉપર કામ ચાલે છે ને ઘરનું. અને મેં કીધું રશ્મિના નામનું આઈડી બનાવ્યું છે, એટલે રશ્મિના ડોક્યુમેન્ટને રશ્મિની હાજરી બધું જોઈએ મારે ત્યાં. એટલે એ આ કાર્યવાહી કરવી પડશે. કારણ કે મને મુકેશ એનાથી પ્રોબ્લેમ નથી, ફોલોવર વધારે એનાથી પ્રોબ્લેમ નથી, એમાં 2-5 રૂપિયા કમાય એનાથી પ્રોબ્લેમ નથી. મને પ્રોબ્લેમ એ છે કે એમાં 2 ફાર્મ ગંદકી ફેલાવી રહ્યા છે ને, એનાથી પ્રોબ્લેમ છે મને. કારણ કે જે તે સમયે આપણે ગાંડાયું કાઢી છે, બાયધા છે, કોન્ટ્રોવર્સી ક્રિએટ થઈ છે કે અથવા તો કરી છે, એ વખતની વાત જ અલગ હતી. અત્યારે મારે કામથી કામનો મતલબ હોય નથી, મને કોઈના ઝઘડામાં પડવું ગમતું નથી, કોઈને ઉડતા તીર લેવા ગમતા નથી, કોઈને મારે કોઈ કોન્ટ્રોવર્સી નથી, આમાં કોઈ મારો દોસ્ત કે નથી, આમાં કોઈ મારા દુશ્મન. હું મારું વર્ક કરી રહી છું, બેસ્ટ આપી રહી છું. પણ એમાંથી ને જો પાણીમાં પૂરા કાઢીને પોતાના મનની દાશ કાઢતા હોય તો હાવ તો નવરું નહીં જ બેહવાનું થાય ને, નકર ઓલા ઘરે આવીને પથારી કરે. બરાબર? એટલે અમુક લોકોની આમાં નજરમાં ચડ્યા હશે, પણ હવે એ બહુ લાંબુ નહીં ખે. કૃષ્ણા દીદી, હું તમને ટિકટોકથી ઓળખું છું, તમારા બધા લાઈવ વિડીયો જોઉં છું, બહુ સારું સમજવા મળે છે તમારા જોડે. થેન્ક યુ. કાલથી સીએની એક્ઝામ ચાલુ થઈ છે આંટી, આશીર્વાદ આપો. એટલે એકવાર તો આપી દીધા, કેટલીક વાર હોય પણ કામ મતલબ વાંચવામાં ધ્યાન દેજો, નકર આશીર્વાદ આપ્યા છે તો ભેગું નહીં થાય. આમાં લાઈવમાં પડી રહી તો. હાય દીદી, હાય નેના. એટલે આવા લોકો પડ્યા છે અંદર. અને અમુક તો ખપાડ્યું કેવી પડી છે ખબર કે આપણે જનરલી વાત કરતા હોય પોતે માથે ઓઢી લે. બોલો, આપણે જનરલી વાત કરી હોય કોઈ પણ નહીં કે ભાઈ આને આમ ન કરાય, બાળપણમાં છોકરા એક ઉંમરે છોકરીઓને આમ ન કરાય, અથવા તો ગમે એ ટોપિક ઉપર વાત કરી હોય તો પોતે એક જ કેમ દુનિયામાં હોય એમ પોતાના માથે ઓઢી લે. અને મળે રાપલવા આપણા ભાઈબંધ દોસ્તોને ભાઈઓને બધાને ફોન કરીને ગાવા મળે. એલા યાર, ઉંમર તમારી 50 વર્ષે પૂગીને તો તમને એટલીસ્ટ એટલી બુદ્ધિ ન થઈ કે આમાં કોઈ પણ વાત થતી હોય ને બધાના માટે લાગુ પડતી હોય. નામ લઈને કરી હોય ને તો એક વ્યક્તિને લાગુ પડે. તો આવા લોકો મને આમાં ભટકાય છે. પણ હવે મેં નક્કી કરી લીધું છે, કોઈને કોઈ જીબાજોડી નહીં કરવાની, સફાઈ નહીં આપવાની, બાંધવા નહીં જવાનું, એને જે સારું લાગી કરવા દેવાનું. કારણ કે એક વસ્તુ તમે માર્ક કરી લીધી કે આ દુનિયામાં નકરું જે રાયપલા કરે ને તાણીથી, એ એક સમયે છે ને પોતે ગુનેગાર હોય ની સાબિત થાય. તમે ગમે એટલે સાચા હોય ને તો લોકો તમારી પછી વાત સાચી ન માને. એક ધારા રાયપલા કરો ને એટલે અને લોકો તમને કહે ને કે મેન્ટલ ગણી નાખે, સાયકો. એટલે આવા સાયકો લોકોને યાર બાંધવા ન જવાય. આપણે હોતે ને યાર બોલા લાગવી. એક સમય મેં અમુક સાયકો લોકોને આપ્યા હતા જવાબ, એ મને અત્યાર સુધી નહીં. એટલે હવે ઘરમાં શાંતિ છે ને ઘરવાળા સમજે છે. એ સોશિયલ મીડિયાને હાવ સિરિયસ લેતા જ નથી, હાવ લાઇટલી. મને એમ ક્યાં લાઇટ લેવા, અને અંદર આપણે કે કામ કર્યું, આપણને પગાર મળી ગયો, એનાથી મતલબ રાખી કે આમાં લોકો તમારા વિશે બધું વિચારે છે ને તમે કે એને બધાને જવાબ દેવા જાઓ ને તો મૂર્ખીને આપણે ગણાય. સામેવાળા હાવ નવરી ના હોય ને આબરૂ કે શરમ કાંઈ હોય નહીં, એને રે કે આપણે ઓલું ન કરવા જોઈએ. આ મારા પતિના શબ્દો. એટલે એ વાતને હું અનુસરવા માંડીશું. ને આમ થાય આ દુનિયામાં હું 2 વ્યક્તિનું સાંભળું છું, બીજા કોઈને સાંભળ્યું નહીં. એક રશ્મિ અને એક મારા ઘરવાળા, જેને મારે આજીવન રહેવું છે, જેને 2 વગર મારું પાછું થોડુંક બધું બ્લર થઈ જાય. એટલે 2ની વાત માન, બાકી કોઈ નહીં, માનું નહીં. અને મારી દુનિયામાં અમુક ખપાઈટું આવે ને જાય, કાંઈ ફેર પડે નહીં. આવો તો વેલકમ, ને જાઓ તો મહાશાંતિ. અમે તમને કંઈ નથી એકતા તમે જાઓ. બરાબર ને દીદી? હું ફૂડના બિઝનેસ કરું છું. મેં વિડીયો મૂક્યો તો નંબર સાથે તો કેટલા ખોટા અને ખરાબના ખોટા ફ્રેન્ડશીપના મેસેજ કરે. બોલો પ્રીતિ જોશી, આની અંદર તો એ જ છે યાર. આમાં તમે મેન્ટલી કહે ને કે બહુ સ્ટ્રોંગ ન હો ને તો તમે તમારા પોતાની જાતને ખોઈ નાખો. આ ગ્લેમર વર્લ્ડ છે એક ટાઈપનું, આ ગ્લેમર વર્લ્ડ કહેવાય આને. બરાબર? કે અહીંયા બધા સીન સપાટા મારે, કલરિયા હોય, ઝાઝા કલર કરે. કોઈ મારે અવડો બંગલો હશે પણ કોણે બનાવી દીધો એ નહીં કે, બંગલો હશે તો એમાં પોતાની કેટલી કમાણી છે એ નહીં કે, એમાં કેવડી લોન છે એ નહીં કે,
ગાડી હોય તો કોકની ગાડીમાં બેહીને સીન સપાટા મારે તો કોઈ દી એમ નહીં કે મેં ફલાણા ગાડીમાં બહાર ગયા તો ત્યાં અમે આ વિડીયો બનાવ્યો હતો. પોતાના બાપાનું હોય ને એને જેવું આમાં પ્રેઝન્ટ કરશે એમ. મારે જો કોઈ જે ભાગે એમ કહી દે કે ભાઈ અમારે એટલી લોન છે ને અમારે એટલો હપ્તો ભરવી છે, કારણ કે મને ખબર છે કોઈ આપણને દઈ નથી જવાનું ને આપણી પાસે કદાચ સ્ટોક થાય તો આપણે કોઈને દઈ નથી દેવાના. એટલે વાસ્તવિક લોકો આમાં બહુ ઓછા જોવા મળશે. ઓછા એટલે ભાગ્ય વિરલ કોઈ એવો આત્મા હોય જે તમને નિખાલસતાથી વાસ્તવિકતા પ્રેઝન્ટ કરે એમ, બરાબર. બાકી તો આમાં કલરિયા ઝાઝા છે, કરે કાંઈ કરે દેખાડે કાંઈ હોય કાંઈ દેખાડે કાંઈ એ ટાઈપના છે, બરાબર. એટલે આવા લોકોથી બને ત્યાં સુધી સાવચેત રહેવું. એના દોસ્તી નહીં હારી ને એવાની દુશ્મની નહીં હારી. સમજાય ને વંદન. કૃષ્ણાબેન તમે એમ કહેતા હોય ને કે પહેલાંની છોકરીઓ ઘર બાંધીને બેઠી હતી પણ એ એના મા બાપે આબરૂ ઇજ્જતને રાખીને ઘર બેઠી હતી. હવે ત્યાંની છોકરીઓ એ કશું વિચારતી નથી ને ડાયરેક્ટ બસ છૂટું કરવાની જ વાત. તો શું છે, નડે બધાઈને. સારું સારું જાવ વાંચવા. તમે એકદમ મારા મમ્મીની જેમ બોલ્યા કે લાઈવમાં પડી રહીશ તો ભેગું નહીં થાય, તો પછી એમ જ કહું ને. અત્યારે માણસો સાચા છુપાવે છે. એક્ઝેક્ટલી. મને 5-6 વર્ષની સોશિયલ લાઈફમાં સોશિયલ વર્કઆઉટ મેં આમાં કર્યું છે એક્ટિવિટી. એમાં મને એટલા બધા એવા લોકો મળ્યા જે હા એવું કહેવામાં શરમાવાનું નહીં, હપ્તો આપણે ભરે તો શરમ શું કામ. કાંઈ ગઈકાલે નરેશને મેં એ જ કીધું. એ કે આમાં કેટલા લોકો એવા મળ્યા કે જેમ ભળનારાને કહી દે કે અમે આમ છીએ એમ. મેં બહુ ઓછા. જય માતાજી રંજનબેન. મેં બહુ ઓછા. પાછી એક દિવસ વળી મેં એમ કીધું ને કે મારે 34,000નો હપ્તો આવે ગાડી ફ્લેટનો એમ. તે એ કે મને મારી ફ્રેન્ડનો ફોન આવ્યો, લાઈવ બંધ કર્યું એટલે એ કે એવું ન કહેવાય કે તારી ઇમેજ કેટલી સ્ટ્રોંગ છે એમ. મેં તો નહોતું કીધું તો એ ખરાબ ઇમેજથી કહેતા. એટલે આને એટલું બધું ક્યાંથી રાતોરાત થઈ ગયું. મેં કીધું લોને કે મોઢું રૂપાળું છે એને જોઈને ન દે. તમારા રિટર્ન ભરેલા હોય, તમારા ડોક્યુમેન્ટ્સ એ બધા પહેલાં ઇન્ક્વાયરી કરે પછી તમને લોન આપે. લોન બેંક એમને પ્રોવાઈડ ન કરે એમ. તો મેં કીધું તમારે મોઢું જોઈને લોન ન આપે. અને લોન ભરવાની તેવડ હોય તો જ લોન લીધી હોય, બરોબર. અને પોણી તો ભરાઈ ગઈ છે, હવે થોડીક જ રહી છે, પણ લોન હતી તો હતી, હપ્તા ભર્યા તો ભર્યા, બરાબર. અને મેં ઇમેજનું શું છે ભાઈ, ઇમેજ તો માણસની સમય બદલાય. તમારો નબળો સમય હાલતો હોય ને તો તમે ગમે એવું કાંઈ ઓલું કર્યું હોય ને તોય તમારી ઇમેજ ખરડાવી નાખે લોકો. આ દુનિયા છે. સમય તમારો બહુ સારો હાલતો હોય ને તો તમે કોકના બૂસ મારી દીધા હોય ને તો ભાઈ ભાઈ કરીને તમને વધાવે. એટલે એવા લોકોને આમ કોઈ જોવાનું થતું જ નથી. તમે વિડીયો બનાવવાથી શરમાવશો નહીં, શરમાવાનું. મોબાઈલ આપે તો તમે બનાવો વિડીયો અને લાઈક કરો. કૃષ્ણ, ઓ માય ગોડ. મેં એ માસીનો વિડીયો વાયરલ થયો ને એ માસીના એક વિડીયોમાં એક મેં કમેન્ટ કરી છે કે ગજબનું કોન્ફિડન્સ લેવલ છે માસીનું, કે જેને ખુલ્લીને કહી દીધું કે દાડીએ જાઓ તો તમને કોઈ 300-400 રૂપિયા આપશે, તમારે ઘરે આવીને કોઈ દઈ જવાનું છે. હકીકત વાત છે. એ માસી એકદમ દેશની ભાષામાં એકદમ સરળતાથી બોલી ગયા. બાકી હકીકત એ જ છે જીવનની. તમારા ઘરમાં કોઈ આવીને કહીને દઈ નથી જવાનું. ટાણા સાંડી ગયા હોય, ઘરે બાજરો ખૂટી ગયો હોય તો કોઈ તમારા છોકરાને આવીને 2 રોટલા ઘડીને નહીં દઈ જાય, કારણ કે અત્યારે એવો જમાનો નથી રહ્યો. પહેલાં એક સમય હતો 20-25 વર્ષ પહેલાં કે શરમે ધર્મે એક ઓસરીએ બધા રહેતા હોય તો કાકા કાક્યું કે દાદા મામા મોસાળમાં ગમે મોટા થયા હોય તો એકાબીજાનું ઢાંકી દેતા, એકાબીજાને ભણાવી દેતા, પરણાવી દેતા, મા બાપ ન હોય તો સમજાવી લેતા. અત્યારે તો સમયનું સાવ સમૂળગું પરિવર્તન છે. કોઈને કોઈની તરક્કી નથી ગમતી, કોઈને કોઈની હેલ્પ નથી કરવી, કોઈના દુઃખમાં કોઈને સહભાગી નથી થવું. તો આપણે એવા સમયમાં ત્યાં પ્રવેશ કરી ગયા છીએ કે જ્યાં અત્યારે કોઈને હેલ્પફુલ તો નથી થવું પણ ઉલટાનું એને નડવું છે કારણ વગરનું. તો આવા સમયમાં તમારે શરમ મૂકવી જ પડે. અમે એક કાઠિયાવાડની કહેવત છે કે શરમમાં બહુ શરમ નહીં ભરવા, નકર શરમમાં ગાવણા થઈ જાય. હવે આ શબ્દો બહુ ગહેરા છે અને થોડાક આમ એક જોતા ખરાબી લાગે કે બહુ શરમાવાનું નહીં. એમ જ્યાં ના પાડવાની છે ત્યાં ના પાડતા શીખો. મારા ભાઈ કહે કે બે કાલ હું ને મનોજસિંહને બધા હારે આવતા હતા. મને કે બેન કે એક જગ્યાએ હું કપડાં લેવા ગયો, 19,000ની 2 જોડી મેં કપડાં લીધા. લેતા તો લેવાઈ ગયા. મેં કેમ તારે જાહો દલાલી ફાટી ગઈ છે એટલી બધી? માની લીધું. મેં કીધું તું ગરાશો છો, તારા પપ્પાને ઘણી બધી જમીન છે અને સારું છે, ઘરમાં શાંતિ છે ભાઈ તમારે બધી રીતે. પણ મેં 19,000ની 2 જોડી થોડી લેવે અને બાપાને ઘરે ખબર પડી ગઈ તો એટલે કે બેન લેતા લેવી ગઈ પછી શરમ બહુ આવી, શરમ ભરવી પડી કે. મેં કીધું ભાઈ એવી શરમ નહીં ભરવાની. 19,000 રૂપિયા એટલે મિડલ ક્લાસ લોકોનું 1 મહિનાનું રાશન, બરાબર. અને આપણે જે તે સમયે અત્યારે જીવન સારું જીવી રહ્યા છીએ, માતાજીની દયા થઈ છે, કૃપા થઈ છે. આપણે એક સમયે 19,000માં મહિનો કાઢવાનો હતો, એમાં શાક દૂધ ફ્રૂટ વ્યવહાર બધું સાચવતા. અત્યારે ભલે આપણે લાખો રૂપિયા કમાઈ, વાત 2 નંબરની છે, પણ એ દિવસ ભૂલવાનું જ નથી. એ ભૂલી જાઓ તમે પાછા રોડે ચડી જાઓ. એ કે બેન પણ એવું થયું. પછી નક્કી કર્યું કે આ કોઈ દી કરાય નહીં. એટલે ઘણી વાર છે ને શરમ ભરવી ને એ આપણને બહુ ઊંડે સુધી નુકસાની આપતું હોય છે. એટલે અમુક જગ્યાએ શરમ નહીં ભરવાની. ગુજરાતીમાં કહી દો ને ભાઈ માં નથી ભેગું થાય એમ.
એના કરતાં શનિવારીમાં કેવી સાડીઓ મળે છે. મને હમણાં જ મારી બેને એવું કીધું કે બેન શનિવારીમાં મેં અમારી સામે રહેતા રશ્મિની લોકો આશીર્વાદ ટુમાં હમણાં એ લોકો બંગલાનું કામ કર્યું, અત્યારે એ કવિતા હાઉસમાં રહી છે, એટલે રહી છે એ તે સોસાયટી સારી છે અને એને બંગલો બને એ સરસ મજાની હાઈફાઈ છે. તો જેવા તેવા લોકો તો રહેતા ન હોય, 2-3 કરોડના 4-4 કરોડના બંગલા બાંધ્યા હોય, 5-5 કરોડ સુધીના. તો એ કે અમારે અહીંયા એક પાડોશી છે ને બેન, કે એને લગ્ન હતા એને દેરના કીધા જેઠના છોકરાના કોકના, એ કે છાબની બધી હાડી એને રવિવારીમાંથી લીધી એમ. મેં કીધું કેમ રવિવારીમાંથી લીધી? છોકરીએ કંઈ ન કીધું, કે છોકરી ગામડે હતી ને એને એમ કીધું તમે તમારી ચોઈસની બધી ખરીદી કરી લેજો એમ. એને કંઈક નહીં, એમ તો હજી ઘણા ઘર છે જે પારિવારિક રૂઢિચુસ્ત છે કે છોકરીઓ નથી મોકલતા. મને નહોતી મોકલી ખરીદી કરવા. મારા દાદા એવું કહી દીધું હતું મારા હાહુ ને, તમે 2 દીકરીઓ વળાવી જ છે ને, મારા 2 નણંદ છે મોટા છે, તમે 2 દીકરીઓ વળાવી જ છે ને, જે ખરો જે વસ્તુ લેવાની હોય લઈ લેવાની હોય, કે એમાં દીકરીઓને શું મોકલવાની હોય કુંવારા હાહરે એમ. એટલે એને એવું કીધું છે કે ભાઈ અમારે એ કંઈક છોકરી સ્ટડી કરતી હશે ને દેશમાંથી ના પાડી હતી, ખરીદી કરવાની આવી, તમારી ચોઈસને લઈ લેજો. પણ એ કે બેન હાડી તું એક જો ને એક ભૂલ, એટલી મસ્ત હાડી, તારી ચોઈસની હાડી મેરી એમ. એ કે હા, એ કે તને એવું લાગે શનિવારી રવિવારીમાં કે હાડીઓનો હારી હોય, કે હાડી હોય કે શોરૂમવાળા શનિ રવિવારીમાં હોત ને 2 હારે બધાને. અને હમણાં શનિવારીની અંદર હું મારા ભાભી હારે ગઈ હતી, મેં ખુદ પોતે 2-3 હાડી લીધી, જેમાં ગઈકાલે મેં બ્લુ કલરની પહેરી છે ત્યાંથી જ લીધેલી છે. એટલે કહેવાનો અર્થ એવો છે કે તમારું વ્યક્તિત્વ ધારદાર હશે, તમારી પર્સનાલિટી ધારદાર હશે, તો તમે કેવા કપડાં પહેર્યા છે એનાથી કોઈ મતલબ જ નથી. અને સલમાન ખાન કદાચ એ રોડ ઉપર ફૂટપાથ ઉપર એક વેચાતું જીન્સ પહેર્યું હોય ને, તો એને એ લોકોની વ્યક્તિત્વ જેવું થઈ ગયું હોય, બ્રાન્ડ, એ પોતે બ્રાન્ડ બની ગયા હોય, એટલે એનું બધાની બ્રાન્ડ જ લાગે. અને તમે કદાચ તમારું વ્યક્તિત્વ જ એવું હાવ હલકું સાબિત કરી દીધું છે, તો કોઈ પણ બ્રાન્ડનું પહેર્યું છે. એટલે માણસને એ વસ્તુ નોટિસ કરવાની છે, બરાબર. એટલે મેં કીધું 19,000 કપડાં 2 જોડી ન લેવાય, સાનું મનું જે કરતું હોય કરે. લેવા હોય આપણે કરોડોના ટર્નઓવર હોય અને મહિને 10-10, 15-15 લાખ એમનો ખાતા પડ્યા રહેતા હોય, તમે લેવાય એની ના નથી. પછી 50,000ની 2 જોડી ફળવાય, પહેરે છે એ પહેરે છે એની ના નથી. અમારા ઘરવાળા હોતા 17,000ની 2-3 જોડી લઈ આવ્યા તમારે ઓમાં જઈને, રેમન્ડમાં જઈને, 3 શર્ટ ને 2 પેન્ટ, 18,500 કંઈક બિલ હતું. તો પહેરવું હોય તો પહેરે, એવું નથી કે ન પહેરે. જીવનમાં એવા પૈસાને તાણી ન હોય તો એકાદી વાર શોખે કરી લેવાય, પણ અમુક વસ્તુ અમુક સમયે જ કરાય, ત્યાં સુધી કરાય નહીં. પછી તમને રોડે ચડો તમને કોઈ એમ કહેવા ન આવે, પછી વાંહેથી તો કહેતા જ આ દોઢી ના આવી રીતે જિંદગી જીવતા, એટલે આવું થયું છે. તમારા નજીકના હોય ને એ અંદર ખાને રાજી થાય અને તમને મોઢે હોતે ને કહી જાય મારે જેવું જો બેબાકો હોય ને તો, એટલે આવું ન કરે, બરાબર. સાવ સાચું. જય માતાજી, જય માતાજી. હાલકુભાઈ કેમ છો? એટલે મને આજે એ છોકરીને એ વાત બહુ મગજમાં ઉતરી ગઈ, તો મને એમ થયું કે આ છોકરી 18-19 વર્ષની છોકરી હતી ને, એણે એમ કીધું કે હું તમારી બધું જાણું છું, તમારા છોકરા ક્યાં ભણે છે, હું કરો છો તમે, બધું. એના મમ્મી ન જોતા, એ છોકરી જોતી હતી, એટલે એ ગૌરવની વાત છે. બીજો અત્યારે એક કિસ્સો મેં વાંચ્યો કે ટૂંકી માનસિકતા, નબળી માનસિકતાનો એક કિસ્સો, કે જેમાં એક છોકરી 22 વર્ષની છોકરીના મેરેજ થયા હતા અને એમના હસબન્ડથી ફોન ખોવાઈ ગયો. ફોનની અંદર બહુ બધી મેમરીઝ હતી એના મેરેજની, એનું પહેલું બેબી હતું એની ને બધી. તો ફોન ખોવાઈ ગયો ને આર્થિક પરિસ્થિતિ બરાબર નહીં હોય ઘરમાં, તો બીજો ફોન લેવાની ત્રેવડ નહીં હોય એમ કીધું. એમાં લખ્યું હતું, સાચું ખોટું તો ઈશ્વર જાણે, પણ ખોખલી માનસિકતા ઉપર વાત કરવાની મન થયું મને અત્યારે. તો એ છોકરીએ હતાશ થઈ ગઈ અને આત્મહત્યા કરી લીધી. 22 વર્ષની નવપરિણીત અને લેડી છે, ગળા ફાંસો ખાઈ લીધો નહીં જીવી વાતમાં. તો મોત કેટલું સસ્તું થઈ ગયું છે એ જોવો જરી. લાંબુ કોઈ વિચારી નથી થયું અને ફોન ખોવાઈ ગયો છે યાર. જિંદગી હારે જીવશો તો કેટલી મેમરીઝ બનશે. અને એક લેડીઝને છે ને પોતે પૈણીને આવી એની પહેલો દિવસ, પોતે સગર્ભા બની હોય એ દિવસ, પ્રેગ્નન્સી રહી હોય એટલે એ દિવસ, એની ખબર પડી હોય ગુડ ન્યૂઝ, ત્યાંથી લઈને એનું શ્રીમત, એની ડિલિવરી, આ બધા સ્પેશિયલ ડે હોય ને એ પોઈન્ટ ટુ પોઈન્ટ યાદ હોય, પોઈન્ટ ટુ પોઈન્ટ. એણે કયા કપડાં પહેર્યા હતા, કેટલા વાગે ઉઠી હતી, રેડી થઈ હતી, કે એની સાથે કઈ વાત થઈ હતી, કોણે મિસબિહેવિયર કર્યું હતું, કોણે સ્પેશિયલ ફીલ કરાવ્યું હતું, આ બધું એને યાદ હોય જ. એ ક્યારેય ન ભૂલે. એટલે સાચી મેમરી મગજમાં હોય, બરાબર. સાચી મેમરી મગજમાં હોય. હા, અત્યારે મોબાઈલ યુગ છે, કોમ્પ્યુટર યુગ છે અત્યારે, તો આપણે બધી આ પેન ડ્રાઈવમાં અને મોબાઈલની અંદર આ બધી મેમરી આપણે કરી શકીએ. બાકી આવી નજીવી વાતમાં આત્મહત્યા કરવી કેટલું યોગ્ય, બોલો. અત્યારે બળાત્કાર બહુ જ થાય છે, એના ઉપર ચર્ચા કરો, એના ઉપર આપણે પછી વાત કરશું. મારા તો મમ્મી બાજુવાળા આંટીને કહેતા હતા કે અમારે મહેકને તો 2 મમ્મી છે, એક હું જન્મ આપવાવાળી ને કૃષ્ણાબેન, જેનું એ બધું માને. મને બહુ મજા આવી સાંભળીને, મને બહુ મજા આવી. મહેક
તો મને એ બહુ અજુગતું લાગ્યું કે હાવ આવું હોય. નાની ઉંમરમાં લગ્ન કરવાનું આજકાલ થાય છે. હમણાં કચ્છ બાજુ એક મામલો બની ગયો. એક્સિડન્ટમાં દીકરીની ઉંમર 20 વર્ષ હતી, દીકરાની ઉંમર 21 રનિંગ હશે. સારું, બંને એકસાથે એક્સિડન્ટમાં એવું થઈ ગયું અને પાછું એ પ્રેમ. ઓહો, એ પાછા પ્રેગ્નન્ટ હતા. જાડેજા ધ્રુવ બહુ કરી. જય માતાજી મહિપતભાઈ, મેં તમને મેસેજ કર્યા છે પણ તમે ચેક નથી કરતા પ્લીઝ. હા, હું કરી લઉં હમણાં. જેને પડ્યા એમને આપ્યા જ નહીં તો શું કરવાનું. એટલે તમે સાડી રેસા ક્યાં કરાવો છો? એડ્રેસ આપો ને. રેસા મેં કરાવ્યો છે ને એડ્રેસ તો મને યાદ નથી એક્ઝેક્ટ, પણ એ લોકો સાથે મેં પૈસાથી કામ કર્યું છે, રીલ્સથી કામ નથી કર્યું. નહીં તો હું આઈડી મેન્શન કરી દે. પણ જ્યારે મેં સાડી નાખી ને ત્યારે બીજા 2-3 લોકોનો મેસેજ આવ્યા, કૃષ્ણા દીદી તમારે સાડી તમે બહુ પહેરવું છો અને સાડીઓના રેસાને એવું કરાવવું હોય ને તો અમે લોકો તમને કરી આપશું, તો તમે અમારું પ્રમોશન કરશો. મેં હવે જો હમણાં તો સાડી કંઈ લેવાની નથી અને સાડી મારે લેવાનું થશે ત્યારે ચોક્કસથી તમારો કોન્ટેક્ટ કરીશ. વક્તાને સાંભળો કૃષ્ણાબેન. મેં બધું વક્તા તો ઠીક, પણ વાસ્તવિકતાને પ્રેઝન્ટ કરવાની કોશિશ કરી છે કે વાસ્તવિક બનો, બને ત્યાં સુધી તમે નિખાલસ બનો. નિખાલસ એટલા માટે કે અહીંયા આપણે કોઈને ઇમ્પ્રેસ નથી કરવા, બરાબર. અને જે તમે માનશો કે ન માનો, તમે જે નિખાલસ ને વાસ્તવિક હશો ને અને પછી જે સામેવાળો માણસ ઇમ્પ્રેસ થશે ને એને ક્યારે ડિપ્રેસ નહીં થવું પડે, કારણ કે તમે જેવા છો એવા પ્રેઝન્ટ થયા છો. ઘણી વાર કેવું થતું હોય કે લોકોને એકબીજાને કહીને કે પોતાની ઇમેજ સારી દર્શાવવાને ઇમ્પ્રેસ કરવા માટે પોતે ન હોય એવું દેખાડે, પછી પાછળનું જીવન નરક જેવું થઈ જાય. એનું કારણ જ એ હોય. રેસા બહુ જ ફાઇન હતા. અરે એક સાડીને તો બહુ મસ્ત રેસા મૂક્યા છે. એ જે મારા લુક હમણાં નથી કરવાનું, હવે મનમાં એક ગાંઠ તો વાળી લીધી છે. ગળધરે જઈને યજ્ઞ કરવો છે ખોડિયાર માતાજીને, તો કદાચ હું ત્યારે લુક કરું. પણ અફલાતૂન લુક થવાનું છે. એ લુક તો મારા માઇન્ડમાં જ આવી જાય, મને ખબર પડી જાય હું આમાં આવી દેખાય, મને દેખાય એવી જ દેખાવ પાસે સેમ. અત્યારના માણસ માનસિક બહુ જ કંટાળે છે, એટલો કંકાસ વધી ગયો છે. કંકાસ વધી નથી ગયો, આપણે એને ઇન્વાઇટ કર્યો છે. કંકાસને ઇન્વિટેશન આપ્યું છે, બરાબર. કારણ કે દેખાદેખી, હા પીક મૂકીશ, દેખાદેખી વધી છે. બીજા છે એને જેવું દેખાવું છે અને બીજા કરે છે એવું કરવું છે, તો એના લીધે. બાકી કંકાસ વધ્યો જ નથી. હજી ગઈકાલે 22 વર્ષે હવે કોઈ આપણી તારીફ કરતું હોય એટલે સારું લાગે, ખાસ ઘરનું માણસ. તો મને કાલે એક લિંક મોકલીને રહેશે કે હું બહુ લકી છું કે તું મારી વાઈફ છે. એટલે મેં હાજે ઘરે આવીને કીધું કે જિંદગીમાં કોઈ દી મોઢે એક બહાર કે પર્સનલી કે કોઈ જગ્યાએ એવું કીધું નથી. આજ હું વળી બહુ સારું લાગી ગયું એમ. એ કે બસ એ કે મને એવું થયું કે એમ તે કેટલું એકલી બધું સંભાળ્યું એમ. કીધું વાહ, ક્યાં છે તમારા પગ, ક્યાં છે? મેં કે એવું ન હોય કે હું અમુક જગ્યાએ ક્યારે કોકનું કંઈક ને કંઈક સાંભળતો હોય ને કે ત્યાં એના કે મારા કારીગરો હોય કે બીજા તે કે બિચારા કેટલું મેનેજ કરતા હોય તે મને એમ થાય કે હા, મને તે ખબર જ ન પડવા દીધી આણે. તો મેં સુનિલ શેટ્ટી આવી ગયું લાગે. સુનિલ શેટ્ટીનો કોઈકે પ્રશ્ન કર્યો હતો, આઈ થિંક કપિલ શર્માના શોમાં, કે સુનિલ શેટ્ટી અને સંજય દત્ત બે હારે હતા, તમે તમારા વાઈફને કેટલા પોઈન્ટ્સ આપશો એમ. એટલે સંજય દત્ત તો કંઈ લાંબુ વિચારતો જ નથી પહેલેથી ને બધી રીતે, મારી જેવો હશે વિચાર્યા વગરનું બોલી નાખવું. તો એણે એમ કીધું 10 મેં સે 10 નહીં, હા 10 મેં સે 10. એટલે ઓલા એમ કીધું કે संजू बाबा बोला, सुनील शेट्टी એવું કીધું कि मैं 10 में से 7 8 दे दूंगा माना को, कि मैं जब शूट में था तो माना ने कितना अकेले संभाला है. तो હું હજી કઈ એમ જ કહું, હું કહું જો આવી ગયા ને આમ આવી જાય અમુક એના ઓલા અંદરના ધડાકા લઈ લે. પછી એને એમ કીધું કે એવું કેમ નહીં એમ. એટલે કે બસ કે હું 10માંથી 8 એને આપી દઈશ, હું 2% છે કે હારો બાપ બન્યો કેવો, હારો પુરુષ કેવો. પછી સંજય દત્ત પાછો વળી ગયો કે સાચી વાત છે, કે તો હું એ કે 10માંથી 5 જ આપું તો એ બહુ થઈ ગયું એમ. કહેવાનો અર્થ એવો છે કે ક્રેડિટ આપી દો જે તમારું કામ કરી રહ્યું છે, જે તમને ખબર નથી પડવા દેતું કે આ તમારું હતું છતાંય માથે ઉપાડી લીધું છે. એ ઘરની વહુ હોય, બેન હોય, ભાઈ હોય કે ગમે જેણે બહુ ખંભા ઉપર ભાર લીધો છે સંસારનો, સમાજનો, એ લોકોને એનું ક્રેડિટ આપી દો. એ તમારી પાસે કોઈ પગાર નથી માંગતું, એટલીસ્ટ એને ક્રેડિટ આપો, બરાબર. હિસ્સેદારી આપી જોઈએ કે તમે નહીં, તમે કેટલું સંભાળી લીધું એકલા, તો એને સારું લાગશે. તો એને એવું લાગશે કે હા આપણે કરેલું. મેં કેમ કીધું, ઓલી છોકરીએ મને એમ કીધું ને કે આંટી મને તમારી બધી ખબર છે એમ. તો મને એમ અંદરથી થયું કે હાલો એવો કોઈ વર્ગ છે જે મને સાંભળે છે. આમાં એક લાખાણી કરીને છોકરી છે જે CA ની એક્ઝામ દઈ રહી છે, એક છોકરી છે
મારા યુટ્યુબમાં રોજ લાઈવમાં આવે છે, જે પોતે પોલીસની તૈયારી કરી રહી છે, ગ્રાઉન્ડ પાસ કરી રહી છે. તો આવી છોકરીઓ જો સાંભળે ને તે આપણને એમ થાય કે ઓહો આપણે બહુ સારો વર્ગ જે આપણે સંભાળી રહ્યા છીએ, જે સારો એવો વર્ગ છે, જે સ્ટુડન્ટ્સ છે એ આપણને સાંભળી રહ્યા. સ્ટુડન્ટ્સને મને સાંભળવાની શું જરૂર હોય? ન હોય મારી કોઈ પ્રોફેશનલ લેંગ્વેજ, ન હોય કોઈ ઇંગ્લિશ વર્ડ્સ કે એ લોકોને ત્યારે એ ભાષા ઉપર વધારે પ્રભાવ હોય, ભણેલા હોય ઇંગ્લિશ મીડિયમ માટે, તો મારી પાસે નથી કોઈ હોતું. સાંસારિક નોલેજ વધારે હોય છે કે જે સમાજમાં શું થઈ રહ્યું છે, શું ન થવું જોઈએ આ તે. બાકી બીજું કંઈ વધારે પડતું કંઈ હોતું નથી. છતાં એમ કે અમે તમારું બધું સાંભળીશું ને બધું જોઈએ છીએ, તો તમારું જીવન સાર્થક થઈ ગયું. ચાલો તમે જે ભૂલો કરી પણ આગળની એક પેઢીને તમે આ ભૂલવા ન દીધું એમ. એલા ભાઈ એ ખાલી એક્ઝામ્પલ દીધું. હું રાધી હવે એટલે એ મને આવા ફેન્સ રિયલમાં મળી જાય ને તે બહુ આનંદ થાય. આજનો જે મેં બ્લોગ અપલોડ કર્યો છે, જે 2 બ્લોગ બનાવ્યા છે, એક છે 9 મિનિટનો બ્લોગ છે ઘુષ્મેશ્વર મહાદેવનો, અને એક છે 5 જ મિનિટનો બ્લોગ છે જે ત્રયંબકેશ્વરનો છે. તો એ બ્લોગની અંદર મેં આ ફેમિલીને લીધું છે. આમ તો બહુ બધા લોકો મળતા હતા પણ અમુક જગ્યાએ શૂટ કર્યું નથી. અમુક મને એમ થાય ફેન્સ લોકોનું હું શૂટ કરું, એ લોકોને ગમે ન ગમે. જો કે ગમતું જ હોય, જાહેરમાં ઉભારીને ફોટા પડતા એટલે એ વાતની સાબિતી હોય કે એને ગમતું હોય. પણ હું બધાનું બહુ એ બાબતે ધ્યાન રાખું કે એને કોઈ હેરાન ન કરે, ટ્રોલ ન કરે. આ તે આજે એક વાત જણાવું મસ્ત મજાની. મારા હસબન્ડની બેસ્ટ ફ્રેન્ડ, બરાબર, મારી સાથે ક્યારે એને મિસબિહેવિયર નથી કર્યું. મારા હસબન્ડની બેસ્ટ ફ્રેન્ડ એટલે આઈ થિંક 25 વર્ષની બધા ફ્રેન્ડ છે, 2-3 લેડીઝ ને 3-4 જેન્ટ્સ ને બધા એક સોસાયટીમાં નાના મોટા હારે થયા હોય એટલે એ બધા એમનો ફ્રેન્ડ રહ્યા. આજે તો બધાના છોકરાઓ પૌણવા જેવડા થઈ ગયા એટલે 25 વર્ષ પ્લસ ને એ લોકો ફ્રેન્ડ છે. અને એની ફ્રેન્ડના દીકરાના લગ્ન છે હમણાં જ. તો જે તે સમયે એમના હસબન્ડે મારી બહુ કોન્ટ્રોવર્સી હતી, બહુ સ્ટ્રોંગ કોન્ટ્રોવર્સી હતી, જાણીતી મેમ્બર છે આપણે. તો એની સાથે તો એના હસબન્ડે એવું કીધું કે તારે એને વ્યવહાર રાખવાના પણ પર્સનલી રાખવાના, અને આપણે એને રહી કે ક્યાંય ફોટા બોટા ક્યાંય નાખવાના નહીં. સ્વાભાવિક છે ભાઈ કે ફેમિલી એને ટોર્ચર કરે કે તમે આને ક્યાં ફોટા નાખ્યા, ના તો બહુ બાધે છે. કોઈ રિયલ વાત જાણવાની કોશિશ નથી કરતું. લોકો ખાલી ઉપર છલ્લા તમારા વ્યક્તિત્વને જોવાની કોશિશ કરે, જાણવાની કોશિશ ભાગ્યે કરે. સાપ દુનિયાના અવડા મોટા પબ્લિકમાં 7 થી 8% જ પબ્લિક એવું હોય જે અંદરથી તમને ઓળખતું હોય, અને સંપૂર્ણ તો તમારી જાતને તમે એક જ ઓળખતા હોય, બાકી તમારા હારે રહેતા વ્યક્તિ ન ઓળખતા હોય. તો એને ના પાડી. પછી થોડાક દિવસ થયા, બધું શાંત થઈ ગયું, માં શાંતિ થઈ ગઈ, જીવનની ગાડી પાછી પાટે ચડી ગઈ, ફેમિલી સપોર્ટ મળ્યો, ખુલીને સપોર્ટ મળ્યો ફેમિલીનો, હસબન્ડનો, બધાનો. પછી એને મારી પાસે એના 2 શોરૂમનું કામ કરાવ્યું, પ્રમોશન કરાવ્યું. મેં નરેશની બેસ્ટ ફ્રેન્ડ હતી એટલે એને ધ્યાનમાં રાખીને 2-5 હજાર રૂપિયા ઓછા એ લીધા હતા એની પાસેથી. પછી મને નરેશને લાંબા સમયે આ વાત કરી કે આવું હતું કે, અને કે મને મારી ફ્રેન્ડે એવું કીધું કે મને બહુ તારી વાઈફ ગમે, કે કેવી આમ ઓપનલી છે, કે ક્લોઝ છે, એકદમ નિખાલસ છે, પણ કે મારે એને ફોટો પાડવો હોય ને તો કે પણ મારા ઘરવાળાએ એમ કીધું કે આમ તેમ. દોસ્તો તો ખુલીને જ વાત કરતા હોય. મેં અચ્છા એવું હતું. પછી એના દીકરાને ત્યાં લગ્ન છે, ઇન્વિટેશન આવ્યું એટલે નરેશ કે શું કરવું છે. મેં જો એવું નથી કે મને આ વાતનું દુઃખ લાગ્યું છે એટલે મારા લગ્નમાં નથી જવું, પણ મને અવાજ નહીં આવતો, અવાજ નથી આવતો બરાબર, પણ મેં આપણે એટલા મોટા વ્યવહાર નથી વધારવા, કારણ કે અમારે વ્યવહારમાં અમારું ફેમિલી જ બહુ મોટું છે એટલે એવા કોઈ વ્યવહાર નથી વધારવા. તમને છૂટી છે, તમારો દોસ્તોનું ગ્રુપ છે, તમે જાઓ, પણ મારે એવા વ્યવહાર નથી વધારવા. હા, એ વસ્તુ મને મગજમાં લાગી કે એક સમયે તમને આ કોન્ટ્રોવર્સી નડતી હતી તો હારે ફોટો નથી નખાવો, અને અત્યારે તમને તમારા બિઝનેસનું પ્રમોશન એ મારી પાસે જ કરાવવું છે. તો આવી ડબલ ઢોલકી માનસિકતાવાળા લોકો મને બહુ જ મળ્યા. અમુક જો લોકો લિટરલી ના ફોલોવર વધારવા આવ્યા, પોતાની નામના વધારવા આવ્યા, ગુણગાન ગાવા ગૌરાવા આવ્યા, અને અમુક લોકો આવા મળ્યા. પણ એટલું બધું શીખવા મળ્યું. તો આમાં જે સોશિયલમાં નવા ક્રિએટરો છે, જે નવા લોકો એક્ટિવ થઈ રહ્યા છે, એ લોકો આપણને પૂછે તો આપણે અમે સલાહ દેવાની, બાકી સામે દોઢું નહીં થવાનું. એક છોકરી છે મારી જેમ બેબાક બોલે છે, હમણાં થોડાક દિવસમાં જ એને ફોલો કરી. મને પૂછ્યું કે કૃષ્ણા દીદી યુટ્યુબમાં કેવી રીતે એક્ટિવ થવાનું, મારે યુટ્યુબમાં ચેનલ બનાવવાની ઈચ્છા છે, મારે શું કરાય શું ન કરાય એવું બધું, બરાબર. સલાહ આપી મેં એને કે આ કરાય ને આ ન કરાય. તમારી જેવી છોકરીઓ તો ટ્રાવેલિંગ વધારે કરતી હોય તો ટ્રાવેલિંગ બ્લોગ બનાવાય. છોકરીઓને તો ફોલો કરવાવાળો વર્ગ વધારે આમે પણ મોટો હોય. અમારી જેવી આંટીઓને ન મૂકતા હોય તો છોકરીઓને તો વધારે ફોલો કરવાના જ છે. તો મેં કીધું તમને લોકોને ફોલોઅર્સ વધારવા માટે મને એટલી ખબર પડે કે બીજી વસ્તુ કોઈ સહારો લેવાની જરૂર નથી. તમારી પાસે સારું નોલેજ હોય, તમે એક તો એજ્યુકેટેડ હોય, તો મેં એને થોડી સલાહ આપી. નકર એક સમય આપણે બધાને, મારો એવો સ્વભાવ હતો કે આમાં બધાય કમાય, બધાને બધું આવડે, તો બધાને શીખવાડ્યા કરતી, કીધા કરતી કે તમે આમ કરો ને તેમ કરો. હવે બધું બંધ કર્યું. મને એવું લાગવા મળ્યું હું જ એક ઓલી ઓછી એમાં સ્માર્ટ છું, બાકી બધા મારી કરતાં ડબલ સ્માર્ટ છે. મારી ઉંમર 28 વર્ષ છે, 107 કિલો વજન છે, શરીરમાં મજા નથી રહેતી, કાંઈ બેન આળસ રહી તો સૂતો જ રહું છું. જો મહેશભાઈ, વજન વધવાના ઘણા કારણ હોય. રશ્મિનું વજન 114 કિલો હશે, બરાબર. તો રશ્મિ એક્ટિવ છે એનું બોડી,
એને આળસ નથી થતી, સતત કામ કર્યા કરે છે, જોઈન્ટ ફેમિલીમાં રહી છે, તો રશ્મિના પ્રોબ્લેમ નથી થતો. પણ ઘણા બધા એવા લોકોને જો કે એને મેદસ્વીતાના લીધે એ લોકોને કામ કરવું નથી ગમતું, સૂતું રહેવું ગમે છે, કોઈ બોલે એ નથી ગમતું, કારણ કે મગજ ઉપર આની અસર પડે મેદસ્વીતાની. હું હમણાં મારું 7-8-10 કિલો વજન પાછું પ્લસ થઈ ગયું છે. મેં માઇનસ કર્યું હતું 14-15-16 કિલો છે તે સમયે, એમાંથી અડધા ઉપર મારું વજન પાછું વધી ગયું છે. તો મને ખુદને એવું આમ પેલા જેવી એનર્જી નથી રહી. તો વજન વધે ને એટલે હજારો રોગ વધે, બરાબર. તો ઉતારવાના હજારો તરીકા છે, જે તમને ઈઝી લાગે એ અપનાવો. આજ નહીં તો કાલ, 2 મહિને, 4 મહિને, 6 મહિને, વરદીએ વજન ઓછું થાય, પણ ઠાનવું પડે. જે તે સમય મેં ઉતાર્યું ત્યારે મેં ઠાની લીધું હતું કે અત્યારે હું એ વખતનું મારું ફેસ જોઉં ને અત્યારનું ફેસ જોઉં તો મને એમ થાય ઓહો આટલી બધી હું કદરૂપી હતી. ફેસ કટે એટલું બધું ગંદુ ને સ્કિન કેર નહોતી કરી એટલી બધી સાવલી ને એવી લાગતી હું બેહુદી. તો અત્યારે મારું વજન વધ્યું છે, મારું ફેસ કટ તો હજી સારું જ છે. પણ એ વખતે મને એવું લાગતું, પછી મેં ઠાની લીધું મનમાં, ગાંઠ વાળી લીધી કે મારે ખાવી જ નથી ખાંડ. તો મેં 3 મહિના સુધી તો એક ખાંડનો દાણો કોઈ પણ વસ્તુમાં નહીં, આમે નહીં ખાધો જ નહોતો. એટલું સ્ટ્રોંગ થવું પડે. આ ડબલ ઢોલકીનો રોલના વ્યક્તિત્વના લીધે જ મારે દિવસથી ઝઘડો ચાલે છે. સાચા સાહિત્યને ખોટી દિશાઓમાં લઈ જાય છે. નાની નાની સ્ક્રિપ્ટેડ વિડીયો કોપી કરીને ટાર્ગેટ કરે, સંપૂર્ણ માહિતી નથી જોતા. પણ ભાઈ જો એક વાત કરું છું અમારા ભાઈ માટે. આ જે કાઠી કલ્ચર લખેલી છે ને, આઈડીનું પિન કરી દઉં છું. દિલથી એને ભાઈ માનું છું. અમારા અશોકભાઈ છે, અમારા હરેશભાઈ છે, આ બધા મારા સોશિયલ મીડિયાના ભાઈઓ છે, જેમણે મને સોશિયલ મીડિયા પર પ્રોટેક્શન આપ્યું છે. ખાસ તો મારા અશોકભાઈએ, પોતે સંસારી છે, આટલું સરસ એનું ફેમિલી છે, તો આમાં કોઈ મને ગાળ દીધી હોય ને તો પર્સનલી ઝઘડો કરી આવે છે. એવા મારા સોશિયલ મીડિયાના ભાઈઓ છે. તો આ ભાઈની આઈડી, આ ભાઈનું કલ્ચર વાળી જે આઈડી છે ને, જોજો કે એમનું કલ્ચર જે કાઠી સંસ્કૃતિ છે, કાઠી કલ્ચર છે, એનું બતાવી રહ્યા છે. એમનો ઇતિહાસ, એનું અત્યારે જે પ્રેઝન્ટ લાઈફ, આ બધું દેખાડે છે એમાં, વિડીયો થ્રુ કે કોઈ નાના વિડીયો. એમાં એ કહે છે ડબલ ઢોલકીના રોલના લીધે. તો પહેલી વાત તો એ કે એ લોકોની પાસે પોતાનું કંઈ હોતું નથી, પોતાનું કંઈ હોય જ નહીં. તો મને પ્રોબ્લેમ એ નથી કે મારે નામનું ફેક આઈડી બનાવ્યું છે કે એમાં એ લોકો નાખી રહ્યા છે પોતે મારા વિડીયો ફોટો, કંઈ વાંધો નહીં. હું પહેલેથી એવું ઈચ્છું છું કે ફેક આઈડી છે ભલે એમાં મૂકતા, મારી આખી વાત મૂકે, અધૂરી નહીં. આખી વાત મૂકે ને તો લોકોને ખબર પડે કે મેં હું કીધું હતું, હું કહેવા માંગતી હતી. પણ એવો જ ટુકડો જાણી જોઈને કાપશે. આપણે ફિલ્મમાં કેમ ટ્રેલર બતાવે એટલે લોકો ઝકડે કે ભાઈ યાર ટ્રેલર તો કેટલું ફાઇન છે, ટ્રીઝર કેટલું ફાઇન છે, પિક્ચર સારું છે, બરાબર. પછી એવું હોય એમાં કે એવો ટુકડો કાપીને મૂકે, જેમ કે ન્યૂઝ ચેનલ વાળા હોય પોતાની સસ્તી ચેનલોની ટીઆરપી વધારવા માટે કાંઈ પણ એવા મરી મસાલા નાખે છે કે વાતમાં દમ કાંઈ હોય નહીં. એવું આ લોકો કરે. પોતાની ચેનલ હોકાવવા માટે એ લોકો એવા ટુકડા કાપે કે ડબલ મિનિંગ થાય અથવા તો ડબલ દિશાએ જાય એવું. એટલે આપણા જે ચાહક મિત્રો ને એના મગજમાં અનેક સવાલ થાય અને ફોલોવર્સ એક તો બટાઈ જાય, એનો ગ્રોથ અટકી જાય અને લોકો એવું વિચારે કે આ બેન તો અમથા સલાહ દેતા હતા, આમાં જોઈ કેવું બોલ્યા. પણ એ આખી વાત જાણવાની તસદી કોણ લે કે જે એનું મગજ લેવલ, માઇન્ડ લેવલ, વિચારધારા એકદમ ઊંચા લેવલની હોય કે આવું તો એ બેન કહે જ નહીં, આ વાત કંઈક બીજી છે અને આખી વાત નથી લાગતી. આવું વિચારવાળો બહુ ઓછો નાનો વર્ગ હોય. તો આ લોકો આવું કરી રહ્યા છે. મેં ઘણી વાર કીધું તમે બનાવો ચેનલ, ભલે બનાવી તે, પણ તમે આખું લાઈવ મૂકો, આખો વિડીયો મૂકો કે લોકો સુધી પહોંચે. હું તો ઈચ્છું છું કે અહીંયા કમાણી ન થાય તો તેલ લેવા ગઈ, કમાણી તો હમણાં 2-3 વર્ષથી થવા માંડી. પહેલા તમે આવા જ હતા, પણ આખી વાત મૂકો તો મારે બને એટલા વધારે લોકો સુધી આ વાતો પહોંચાડવી છે. એટલે આ પોતાની પાસે કંઈ હોય નહીં અને બીજાનું ચોરી કરેલું, કોપી કરેલું જ્ઞાન કોપી કરીને પોસ્ટ મૂક્યા કરે. મારી પાસેથી એવી કેટલી એવી લેડીઝો આવી છે, મેં જોઈ એનું ખાસું પરિવર્તન જોયું. મારા લીધે સાડીઓ પહેરતી થઈ ગઈ, મારી યાર રસોડામાં કામ કરતી થઈ ગઈ, બોલીને અને વિડીયો બનાવતી થઈ ગઈ, કેટલી બધી લેડીઝો. તો આપણને ગમ્યું કે ભાઈ કાંઈ નહીં, હાલો ભાઈ આપણે એક લેવલે માધ્યમ બન્યા. કેટલી બધી લેડીઝને પોતાને કમાવાનો રસ્તો સરળ બન્યો, ફેમસ થવું તો એ રસ્તો સરળ બન્યો. ક્યાંક ને ક્યાંક એ લોકો આપણને અંદર ખાને અનુસર્યા. ભલે ક્રેડિટ ન આપે કાંઈ નહીં, પણ આ માણસને બુદ્ધિ નાખ્યું બે હોય ને એને ખબર પડી જાય કે આને લિટરલી તમારે કોપી મારી છે. તો આવા લોકો આપણને મળે તો આપણે પ્રાઉડ ફીલ કરવાનું છે. હવે એમાં ટેન્શન નથી લેવાનું બિલકુલ. જે મૂકવો એ મૂકવાઈ દો, કારણ કે બ્રાન્ડ હોય ની બ્રાન્ડ જ રહી. એ ફાટી જાય તો એ બ્રાન્ડ જ કહેવાય, બરાબર. હું ક્રિષ્ના આપું નથી કીધું ક્રિશ તારું ઓલું ડેનિમ વાળું જીન્સ ક્યાં ગયું, ડેનિમ જીન્સ ક્યાં ગયું, પૂરું એમ કહો ભાઈ તારો ઓલો પોલો કેવો કંઈક કીધું એવા શર્ટ લઈ આવ્યો. તો એ બધા એના બ્રાન્ડ જ છે. તો આપણે એને એવી રીતે જ ઓળખવાના છે, બરાબર. તો છે ને આવું હોય. અને ખાસ કે મેં જ એક પોતે સ્પોટ લખ્યો હતો કે સત્યનો પ્રભાવ કેટલો છે. આ મેક્સભાઈ આહિરેના વોઇસમાં આ વિડીયો બનાવ્યો હતો અને એમાં મને એને ક્રેડિટ આપી દીધી કે કૃષ્ણાબેનના શબ્દો છે કે સત્યનો પ્રભાવ તો જુઓ કેવો છે બોસ, કે માણસને ખોટું બોલવા માટે પણ સત્ય જેવું વાતાવરણ ઊભું કરવું પડે.
માણસને ખોટી કહાની પ્રેઝન્ટ કરવા માટે પણ સત્ય જેવું વાતાવરણ ઊભું કરવું પડે. કારણ કે આપણે કોકને કાંઈક ખોટી વાત હોય ને એ ગળે ઉતારવા માટે સત્ય જેવું વાતાવરણ કરવું પડે ને ઊભું, તો જ સામેવાળું માણસ માને. એટલે સત્યનો ખુદનો એક પ્રકાશ હોય. એટલે છે ને કોઈ ચિંતા નહીં કરવાની બહુ. અને મારે તો હવે ગુરુ જ નરેશ રાખોલિયા બની ગયા છે કે બહુ વિચારમાં આવી તારે મારી યારે રહેવાનું છે, એ લોકો યાર નથી રહેવાનું. એટલે બહુ ન વિચારું. કૃષ્ણ આવી યસ દેવી, કૃષ્ણ આવી યસ દેવી, હોટ યસ સેક્સી, મોજ આવે એમ બોલો. અહીં તો કાનુડાની બક્ષી નથી દીધો કોઈ, એને કે સીતાજીને હેરાન કરીને ઠકવાડ્યા હતા. તો આપણે કાંઈ નથી, બહુ સામાન્ય માણસો છે બરાબર. એટલે બહુ ચિંતા નહીં કરવાની. અને દરેક માણે કે ને કે માણસે તમારું મૂલ્યાંકન બદલાશે. તમે પોતાની જાતને, પોતાના માતા પિતાના અનુભવને છોડી અને બીજા કોઈને નહીં અનુસરતા. અને હું તો મારા અનુભવને જ અનુસરું, બાકી કોઈના બાપની તેવડ નથી, હું કોઈના અનુભવને અનુસરું. આજ સુધી માં ખોડિયાર સાક્ષી છે કે મેં કોઈ દિવસ કોઈની કોપી કરવાની કોશિશ મહેનત કરી. કોઈની હેરસ્ટાઈલ બ્યુટીફુલ હોય, હેર સારા હોય, કોઈની બોડી સારું હોય, કોઈનો કહે ને કે ડ્રેસ સેન્સ સારું હોય, તો ખુદનું બનાવો યાર પોતાની બજેટમાં. મેં મારા બજેટમાં મારું પોતાનું ડ્રેસ સેન્સ ઊભું કર્યું છે. ભલે આજે લોકોને મારે બ્લાઉઝ ગમે છે, સ્ટાઇલ્સ ગમે, સાડીઓ ગમે છે, બહુ સારી વાત છે, મારા માટે એક પ્રાઉડ ફીલ કરવાની વસ્તુ છે. પણ મેં એવું ક્યારે નથી વિચાર્યું કે 20,000ની સાડી પહેરીશ તો જ હું આમાં સારી લાગીશ ને પછી અહીંથી બીજા આવી કરશે. હું 20,000ની હું રહેવાની 500ની પહેરીશ ને તો મને ખબર જ છે કે હું આટલી સારી લાગે અને લોકોને આ વસ્તુ વધારે ગમશે. કારણ કે પહેલી તમારી ઓળખ તમારી પર્સનાલિટી હોય. પર્સનાલિટીમાં ટોસો તો ક્યારેય નહીં પડવા દેવાનું, કારણ કે એમાં પડ્યો ને એટલે હારા માણસો એમનો વિચારતા થઈ જાય. એટલે આ વાતને યાદ રાખવાની. બાકી અત્યારે આમાં કીડિયારું ફૂટે ને ફૂટ્યા છે ઇન્ફ્લુએન્સરો અને ધબધબાટી બોલાવી રહ્યા છે. ઓલા માસી પાસા આદેશ દઈ ગયા છે વિડીયો બનાવવાથી શરમાવશો, નહીં શરમાવાનું. એટલે અત્યારે જે ફામ વિડીયો બેફામ બધા બનાવવા મળ્યા છે. પણ પહેલાં જેવી કમાણી આમાં નથી રહી. બધા એમ કહેતા હોય ને જો દરેક વસ્તુનો એક સમય હોય, અને જેમ કેમ ધંધામાં ઓલા આવે, ધંધાની અંદર આપણે તેજી મંદી આવે ને એવું આમાં છે. અત્યારે આમાં મંદી જેવું જ છે બરોબર, માનો કે ન માનો. જે તે સમયે અમે હાવ આસાનીથી $1,200-1,500 કામ મહિને કરી નાખતા હતા, હાવ આસાનીથી રમતા. એ કામ અત્યારે $700-800 માંડ થાય છે. આ હકીકત તમને કોઈ પ્રેઝન્ટ નહીં કરે, મેં કરી દીધું બરાબર. બહુ તમે વ્યવસ્થિત એક્ટિવ રહ્યો તો $1,000 સુધી પૂગી શકો પર આઈડી. પર આઈડીની વાત થાય છે. તમારે 4-5-6 આઈડી હોય. આવે છે બોઈસ દીદી તમે મને બ્લાઉઝ ક્યાં બનાવો છો, કોન્ટેક્ટ આપી શકશો? આપીશ. એટલે તમારી પાસે 3-4-5 આઈડી છે, અલગ અલગ તમારી પાસે કોન્ટેન્ટ છે કે તમે અલગ અલગ બધું પ્રેઝન્ટ કરી શકો છો, તો તમારું હાલે રાખે. બાકી અહીંયા રાનુ મંડાલ હોય કે ઓલો રાજુ હોય ઠીકરા વગાડીને ગીત ગાતો હોય, એને સોનુ નિગમ મળે તે રાનુ મંડાલ નહીં, તે હિમેશ રેશમિયા જેવા હાથ પકડે તે, પણ એ પકડી ન રાખે. કારણ કે નવું ન હોય પાસે એમ. ભલે માણસ એ વિડીયો બનાવ્યો કે તમે ફલાણાથી શરમાવશો, અમારો સમાજ તે તો હારા ને ઓલા કહે ને કે સ્ટેજ અપાવી દે છે, એટલે વાંધો નહીં. એ મને ગમે છે કે આવા લોકો પોતે કંઈક કરે, કંઈક બને, કંઈક 2 પૈસા કમાય. પણ એક્ટિવ રહેવા માટે અલગ અલગ વસ્તુ પીરસવી જરૂરી છે. રોજ ગમે એટલા દાળ ભાત ભાવતા, પણ રોજ તમે ખાઓ ને એટલે અપખે પડે એવું હોય શાની અંદર. તો તમે કંઈક અલગ નાખવાની કોશિશ કરશો, કંઈક સ્ટ્રોંગ કન્ટેન્ટ આરે તમે વિડીયો બનાવશો, આ તે તો વાંધો નહીં આવે. બાકી તમે હાઈલાઇટ થઈ જાઓ, લાઇમલાઇટમાં આવી જશો. પણ ટકવું બહુ મહત્વની વસ્તુ છે. કારણ કે 3 સુવર્ણકાળ તો અમિતાભ બચ્ચન જેવા જ ભોગવીએ કે દરેક સુપરસ્ટાર ન થઈ શકે જેવું હોય બરાબર. તો સ્ટાર બનો પછી સુપરસ્ટાર બનો અને ઠેર સુધી ટકી રહ્યો, એ ટાઈપનું કામ કર્યા કરો. કામ કરવા એવા હોય તો કામ કરજો. બાકી ખાલી ફેમસ થવા માટે લોકો અત્યારે બીજાના ટાટિયા ખેંચવા માટે બેઠા જ છે. जय माताजी. क्रिश का गाना सुनेगा क्या? हाँ, क्रिश का गाना. क्रिश तो मेरे घर पे ही है और वो आया है 4-5 दिनों से. उसको हॉस्टल में से 3-4 दिन की छुट्टी थी. वेट लॉस માટે કંઈ કયો ન દીધી. વેટ લોસ માટે તો અત્યારે કંઈ નહીં કહું, કારણ કે મારે ખુદને વેટ લોસ કરવું પડે એમ છે. હું આમાં ભાષણ કરું એનો કોઈ મતલબ નથી, કારણ કે હું કાંઈ પણ કરું ને પોતે કરીએ કોઈ મોન તો કોઈકને સલાહ દઉં, નકર હું કાંઈ સલાહ બલા દઉં નહીં. હવે ઓલરેડી મારે 10 કિલો વજન ઉતારવું પડે એમ છે. ગઠ્ઠા નીકળી ગયા ચારે બાજુથી, બેક સાઈડથી ને અહીંયાથી ઓહો. તો પછી એ બધું ઉતરશે ને તો આપણે કંઈક આમાં સલાહ દેવું બધાને, આમ કરે ને આમ ન કરે. બાકી અમારું સુરત તો સોનાની મુહૂર્ત છે, અને સુરત એક પ્રયોગશાળા. અહીંયા કંઈક ને કંઈક રોજ મરી મસાલાવાળા ન્યૂઝ હોય જ છે. ન્યૂઝ ઉપર આપણે બહુ ફોકસ નથી કરતા. બેન લાઈવ કેમ નથી આવતા? દર્શન કરીને આવી ગયા જ્યોતિર્લિંગના. યસ, 10 જ્યોતિર્લિંગ કમ્પ્લીટ કરી. મધ્યપ્રદેશની 2, મહારાષ્ટ્રની 3, ગુજરાતની 2, તો 4 ને 3 7, અને ઉજ્જૈન મહાકાલેશ્વર
કાશી વિશ્વનાથ અને હા કેટલી કરી કહું, સોમનાથ, નાગેશ્વર, વૈદ્યનાથ, ભીમાશંકર, ત્રયંબકેશ્વર, ઘુષ્મેશ્વર અને કેદારનાથ અને કાશી વિશ્વનાથ, ઓમકારેશ્વર અને હજી કઈ કરી બીજું 10 કરી ટોટલ. અમે તમારી રેસીપી જોઈને મોમોઝ બનાવ્યા મારી વાઈફે, એ તો તમને બહુ જ લાઈક કરે છે. અરે વાહ, થેન્ક યુ. લાઈવ શેર કરજો ને દીદી, મારે નેટવર્ક ઇશ્યુ છે તો સરખું નથી જોવાનું. લાઈવ હું આનંદ નથી શેર કરવાની, લાઈવ હું રોજે યુટ્યુબ પર કરું છું નાઇટમાં, બરાબર? તો એ લાઈવ તમને જોવા મળશે બીજા દિવસે, તો એમાં તમે લાઈવ જોઈ લેજો. હા 10 કરી છે મને, 10માંથી એક મલ્લિકાર્જુન બાકી છે અને એક રામેશ્વરમ, આ 2 બાકી છે, બાકી બધી થઈ ગઈ, બરાબર? હાય સંજુ, જય માતાજી, કેમ છો? શું કરે ભાણીઓ ભાણકી? ખાંડ તો ખાવી તો શરીરમાં સુગર ન ઘટી જાય બેન. ના, શરીરમાં સુગર ન ઘટે એનું એક રીઝન છે કે તમે ફ્રૂટ્સ ખાતા હોય ને, તો ફ્રૂટ્સની અંદર ઓલરેડી નેચરલ સુગર હોય જ. ફ્રૂટ કોઈ પણ તમે ખાતા હોય એમાં નેચરલ સુગર હોય જ, એટલે બોડીમાં સુગર જે ઘટતું હોય ને એમાંથી લઈ લેવાનું, બાકી ખાંડ બિલકુલ નહીં ખાવાની, તો જ તમારું વેઇટ લોસ થશે. આ મારો પોતાનો અનુભવ. મેં જ્યારે કર્યું હતું ત્યારે મેં ખાંડ બંધ કરી હતી. 3-3.5 મહિના સુધી મેં ભૂલથી ને પણ એક પણ દાણો ખાંડનો નહોતો ખાધો, કે ગોળે નહીં, તો એ જ ભેગું થયું હતું. અને હવે પાછું ભેગું કરવું છે ને ત્યારે એવું કરવું પડશે. બેન રામેશ્વર બહુ મજા આવે છે. રામેશ્વરનું તો અમે પ્લાનિંગ કરશું ને ત્યારે અમે ટ્રીપ પ્લાનિંગ કરશું 15-20 દિવસનું, કારણ કે સાઉથમાં જઈએ છીએ ફર્સ્ટ ટાઈમ, તો ત્યાં અમારે ઘણું બધું જોવાની ઈચ્છા છે. 2 મોજ કરે મારા 2 ભાણા, તમે જીજુ મજામાં? કાંઈ ઘટે નહીં. આજકાલ અમારી લાઈફ બહુ પૂર ઝડપથી હાલી રહી છે. આટલી ઉંમરમાં એટલે આટલી ઉંમરમાં એટલે શું? આટલી ઉંમરમાં આખી વાત પૂરી કરો, મને તો કંઈ ખબર ન પડી તમે શું કીધું. આટલી ઉંમરમાં જ્યોતિર્લિંગ? હા, મને એવું લાગે છે કે હું બહુ લાંબુ નથી જીવવાની, અને લાંબી જીવો તો તમે બધા સહન કરવા તૈયાર રહેજો. 39ની એજમાં વુમેનને કેટલું વજન હોવું જોઈએ? એ તો તમારી હાઈટ ઉપર ડિપેન્ડ હોય, એ તમને કહી જ દે. તમે અહીંયા તમારા ટ્રેનરો હોય ને તમને કહી દે. મને અમારા ટ્રેનર એવું કીધું હતું કે તમારી 60 થી 65 સુધીની હોવી જોઈએ. 70 હોય તો ચાલે, એ કે, પણ 65-70 ની વચ્ચે રહીને તો વાંધો ન આવે. અત્યારે મારું વજન અત્યારે હાલમાં 85 કિલો છે, 85 રનિંગ. તો બહુ કેવડાવે છે. કેવડાવે એટલે અત્યારે બીજી કંઈ તકલીફ નથી થતી, પણ મને અમુક કપડાં પહેરું ને તો કમ્ફર્ટ ન લાગે. આઉટ ઓફ ઇન્ડિયા વાળા માટે એક વડાની રેસીપી શેર કરજો, બિકોઝ અહીંયા વડાનું દળાવવાનું ના હોય તો તમને ઢોકળા બનાવેલા એવી રીતે વડાનું કહેજો કંઈક. એટલે કયા વડા તમે કહો છો? મારું 50 નથી થતું, તારું તો કોઈ દિવસ થશે જ નહીં, કારણ કે તું એટલી સિરિયસ માઇન્ડની લેડીઝ છો ને, નાની નાની વાતને મગજમાં લઈને બેસી જાય. મારે તો હું જિંદગીમાં એટલું બધું ન વિચારી શકું. મને તો હવે તો કેવું મારું માઇન્ડ થઈ ગયું છે, મને કક્કામાં ચેલેન્જ આપીને જોઈ ને તો હું પહેલાં હાલતા એક્સેપ્ટ કરી લેતી કે હું કેમ ન કરી. ખબર હું કાંઈ વાંધો નહીં, તમને સારું લાગે એમ કરું. હું એટલી અંદરથી ઓલી થઈ ગઈ, ઉલાળ ધરાળ વગરની મારી લાઈફ થઈ ગઈ છે. કોઈ જાય તો કાંઈ ફેર નથી પડતો, ને કોઈ આવે તો બહુ ઉમંગે નથી થતો, એ ટાઈપનું થઈ ગયું છે. એટલે મારું વજન હવે વધવાનું સ્વાભાવિક છે, લાંબો ફેર નથી પડતો. એટલે લે મારા કૃષ્ણાદી, હાય ઈશુ, મંચુરિયનની રેસીપી નાખજો. હા, મંચુરિયન નાખી દો, બોલો. બધું સબ્જી પડ્યું છે, નાખી દો. કાળી ચૌદસના દિવસે બનાવીએ ઈ વડા. અચ્છા, અડદના લોટના બનાવીએ ઈ વડા, ચોક્કસ. હાલો, મારે એક સેલ્યુટ બાય ફોરવર્ડ પ્રોડક્ટ માઇન. કોકનો ફોન આવેલો છે ને. તમે વિડીયો બનાવતા શરમાવશો બહુ જ. લગ્ન થયા ત્યારે 54 કિલો જ વજન હતું, પણ હવે લગ્ન થયા એના 22 વર્ષ થઈ ગયા, એટલે એ ગણવાનું જ ન હોય. પછીની જશે એ તરક્કી છે. મારી બેબી 4 વર્ષની રનિંગ છે અને 8 જ્યોતિર્લિંગ દર્શન કરતા. બાબા 6 મંથનો છે, એને 3 જ્યોતિર્લિંગના દર્શન કર્યા. તો આ વસ્તુ ગલત છે બેન. પછી તમને ગમે તો ન ગમે તો ખોટું નહીં લગાવતા. બાકી 6 મહિનાના બાબાને લઈને કોઈ દી જ્યોતિર્લિંગ જવાની કઈ જરૂર હોય નહીં, બરાબર? આ શાસ્ત્રોથી લઈને આપણા વડવાઓ એમ કહે છે કે આ બધી વસ્તુઓ એક નિર્ધારિત સમય હતી. જો કે અત્યારે આયુષ્યના કઈ ઠેકાણા નથી રહ્યા સમયની હારે, પણ 6 મહિનાના બાબાને લઈને ન જવાય. ગઈકાલે અમારે એવું થઈ હતું, ત્રયંબકેશ્વર એક નાનું બેબી હતું, એને લઈને એના પપ્પા બહાર ઉભા હતા, એમના વાઈફ અંદર દર્શન કરવા ગયા હતા. દર્શન 4 કલાકનું વેઇટિંગ હતું.
4-4.5 કલાકે વારો આવે એમ હતો, બધાને ઊભું રહેવાનું હતું. તો એ અહીંયા ઊભા હતા. પછી અમે લોકો તો બહાર હતા. મેં એને એ ઘોડિયું ત્યાં બનાવ્યું, એને પછી હિંચકાવાનું હતું બેબીને. મેં થોડાક પોપકોર્ન અને બિસ્કીટ ને ખવડાવ્યું, પાણી પીવડાવ્યું, બેબીને થોડીક વાર રાખ્યું, કારણ કે એ બહુ રોતું હતું. એટલે નરેશ કહે કે એની મમ્મી તો હોય કે આના મમ્મીને નહીં એમ થતું હોય. એના હસબન્ડને એ બેબીને પકડાવીને પોતે દર્શન કરવા ગયા હતા. તો તમારી જીવનની મૂળભૂત જે ફરજો હશે ને એ તમે પૂરી ન કરો અને પછી દર્શન કરવા જાઓ ને તો આનો કોઈ અર્થ જ નથી ખરેખર. હવે એ ગમે 6 મહિનાનું બેબી હતું, એ 6 મહિનાનું બેબી એને પપ્પા કોઈ દિવસ હાચવીએ કે ફીડિંગ કરતું હોય, ભૂખ્યું થાય એને માની ઉફની માના ખોળાની વારંવાર જરૂર પડતી હોય, એને થોડી વાર નીંદર કરાવવી પડતી હોય, પછી તોય અમે એને હોવડાવવાની કોશિશ તો કરી. પણ અમે લગભગ 1.5-2 કલાક એ લોકોની હારે હતા, એ ભાઈની હારે. અમારા બાજુમાં જ બેઠા હતા, એ ગુજરાતી, અમે ગુજરાતી, એટલે ગુજરાતી ત્યાં તો મજા જ આવી જાય. તો અમારે હારે બેઠા અને એના બેબીને અમે રાખવાની એટલી કોશિશ કરી, પણ મને એટલો ગુસ્સો આવ્યો, બોલો. એવા તો તમારે શું એવા ભરખા હોય? અહીંયા 20 વર્ષ લગ્નના 20 વર્ષ થઈ ગયા હતા ને, 20 વર્ષ સુધી હું એક પણ જગ્યાએ ફરવા નથી ગઈ, એક પણ જગ્યાએ નહીં, સુરતની બહાર નહીં ગઈ. વધીને પપ્પાને ઘરે ગયા હોય ને આટો મારવા ક્યારેક, એ પપ્પા થતા નહીં, મોહાળે ક્યાંક પ્રસંગમાં ગયા હોય ને એ બાકી કોઈ દી ક્યાંય નહોતી ગઈ. તમારી જે ફરજ ઉસી બજાવો ને ભાઈ, 6 મહિનાના જ બેબીને લઈને ન જવાય. પછી આ તમને ન ગમે તો મેં તમને કીધું એને જેમ ખોટું ન લગાવવું, બરાબર? હજી મને અમુક વસ્તુ તો તોય ગમે. અમુક મૂર્ખની સરદારો થિયેટરની અંદર કેટલી ઠંડી હોય, તો થિયેટરની અંદર નાના બેબીને લઈને આવે, બોલો. પોતે તો હેરાન થાય, બેબીને હેરાન કરે. કેટલી ઠંડી હોય તો બેબી કેવું સંકુડાઈ જાય. હું થિયેટરમાં પિક્ચર જોવા જાઉં એટલે હું એ ટાઈપનું જ ટી શર્ટ પહેરું, મને બહુ ઠંડી લાગે. હું ઘરે એસી બેસી ન કરવા દઉં કોઈને. તો એમાં બેબીને લઈને આવ્યો, વાવ કરતું હોય, મને એમ થાય એ ઊભી થઈને જાઉં. મને એમ થાય કોઈ કહેવા વાળું નહીં હોય ઘેરે. મને પછી એવું થાય કહેવા વાળું દશા કોઈને હારત્યું ન હોય, જડના પેટનું. વરસ 1.5 વર્ષ સુધીના બેબીને લઈને બહાર નીકળે બુદ્ધિ વગરનું ફિલ્મ જોવા. એવા બધા તો તમારે શું બળખાવીને તમે રાતોરાત મરી જવાનું છો. એટલે આ વસ્તુ ગલત જ છે. જવાય એક જો ઈશ્વર છે ને તમને મનમાં તમે નક્કી કરો ને તો એ બધો સંયોગ ઉભો કરે જ, આવે જ તમારા જીવનમાં એ સમય, બરાબર? પ્રેગ્નન્સી દરમિયાન ન જવાય, બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધી માતા કઈ કરાય જ નહીં, ખોટું નહીં. ઈશ્વર તમારા જીવનમાં એ સંયોગ ઉભો કરે, બધું તમને મળે, બધું ટાઈમે તમારા માટે થઈ જ જાય. આ મેં ક્યાં કોઈ દી ધાર્યું હતું કે હું 12 જ્યોતિર્લિંગના દર્શન કરીને અને મને ખુદને ડ્રાઇવિંગ આવડશે ને ઘરમાંથી છૂટી મળશે ને. પેલા તો મને મારા પપ્પાના ઘરેથી લઈને સસરાના ઘર સુધી મારા અધિકાર માટે બોલતાય મને ન આવડતું. બોલતા હું બહુ બીક લાગતી કે કેમ કેવું તમે મને આ લઈ ગયો, મારા આઈબ્રો કરાવવા જવું છે મને 10 રૂપિયા જો, કે મારા હાડી લેવી છે તમે 2 હાડી વરે લઈ ગયો છો, મારા હજી એક હાડી લેવી, ભાઈના લગ્ન છે હાડી લઈ ગયો. કાંઈ માંગી નહોતા એકતા, બાપાની ઘરે નહીં ને અહીંયા નહીં. તો એ સુવર્ણ કાળ ઉભો થયો તમારી નજરની સામે, જેમાં આજે મારી પાસે આખું ઘર માંગે છે. મને આ મોકલ છે, મારે ઓલું લેવું છે, મને એટલા પૈસા દેજે, મારે ઓલું દેખાડવા જવું છે, દવાખાને જવું છે, હું એકલો દેહ માર્યો તો તારે મને એટલા પૈસા દેવાના. બધું થાય છે. સમય તમારો ભગવાન આપે ને આપે. તમે એ ડીઝો કરતા હોય ને એટલે તમને આપે. તો ઉતાવળીનું ન થવું ખોટું. તમારા જીવનમાં એ સમય આવશે. એટલે પ્રેગ્નન્સી હોય ત્યારે પ્રેગ્નન્સીને એન્જોય કરો. બાળક નાનું થાય તે બાળકને 1.5 વર્ષ સુધી પેટ ભરાવો, 12 મહિના તો સતત એને ફીડિંગ કરાવો. ભલે એ સાઈડનું 7મા મહિને ખાવા માંડ્યું હોય તો એની રોગ પ્રતિકારક શક્તિ વધે. એને ટાઈમ ટુ ટાઈમ હુવરાવો. બને ત્યાં સુધી ખોળાની હૂફ આપો, શરીરની હૂફ આપો. એ તમારી હૂફને ઓળખતું હોય. તો કૃષ્ણાબેન તમારા છોકરા બહુ જ ડાયા, કાં કેવા કેમ કે કેટલા ડાયન હોજા કેવા હું છે, પણ એનામાં ઓતપ્રોત થઈ ગયા. તો ઓતપ્રોત શું કહેવાય, ગાંડા થઈ ગયા થસોડા, એમને નથી થઈ ગયા ડાયા. તો માતાની પહેલી ફરજ એ હોય કે બાળક પ્રેગ્નન્સીથી લઈને અને 2 વર્ષનું થાય ત્યાં સુધી કોઈ દિવસ ક્યાંય એકલું મૂકી ન જવું અને કોઈ એવા વાતાવરણમાં ન જવું. મેં હમણાં એક કિસ્સો સાંભળ્યો તો, મનાલી એક લેડીઝ પોતાને કંઈક આખું ફ્રેન્ડ સર્કલ જતું હતું અને કંઈક એના 1.5 વર્ષના બેબીને લઈને મનાલી ગઈ. એલા મનાલી તમારે જવાની આ જરૂર છે? મનાલી આપણે અહીંની ઠંડી સહન ન કરી શકતા હોય ડિસેમ્બરમાં. એટલે આવી મૂર્ખીની ઉપર મને બહુ દાઈસ ચડે. મને એમ થાય કે અત્યારની આ છોકરાઓના લગ્ન નથી થતા અને માંડ થયા હોય ને એના ગૌઢિયા બી ગયા હોય એટલે બિચારા કાંઈ કહે ને કહે તો હળાયા કાંઈ સાંભળે એમ ન હોય. ઊભા આખળિયા અને ઊભા આખળિયા કે અમારા કાઠિયાવાડમાં. એટલે માણાને પેટનું થવાય, જિંદગીમાં એ સમય આવે ત્યારે જીવાય, એન્જોય કરાય. અને ન આવે તો ત્યાં જીવનમાં જે આપણે સમય આપ્યો અને આ જે આ યોગદાન આપ્યું છે એ હું કાંઈ જ્યોતિર્લિંગથી કમ છે? આ તો મારા નસીબમાં હતા. ચાલો મેં જ્યોતિર્લિંગના ત્યાં દર્શન કર્યા કે મેં એમ કીધું તો એ ભગવાન જીવતા જીવત હું કંઈ આઉટ કન્ટ્રીમાં ફરવા જાઉં ન જાઉં, પરિસ્થિતિ એવી આવે ન આવે, પણ મારા જીવતા મારે એકવાર 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા છે. આવો મેં મનનો સંકલ્પ કર્યો નહોતો. અચાનક જ મનોમની બહાર નીકળ્યો, પછી પાછા ગોઠવા માંડ્યા. હથવારો મળે, પૈસાની સગવડ હોય, શરીર હાજુ હોય. હથવારો મળે, પૈસાની સગવડ હોય, શરીર હાજુ હોય. તો આ બધા યોગ ઊભા થતા ગયા. ઘરેથી છૂટી મળી. બા તો હમણાં હાલો 6 મહિના પાછા થયા. 6 મહિના
પેલા બા હતા જ ને, તો અહીંથી મારે જવાનું હોય કે બાને કહું ભાઈ બા અમે જઈએ છીએ 15 દી જાય છે 8 દી ગયા જાય છે આ તે, તો નરેશ ત્યાં જમવા મોકલી દેજે, તારી વેજા જમવા નથી આવતી તો એને કહીને જજે જમવા આવ્યા તે. તો એ બધા કરતા. જે બાપા એમ 10 રૂપિયા આઈબ્રોના નહોતા માંગી એકતા, એ બા અમને છૂટી હોતે ને દેતા. આંગળીમાં વાગ્યું હતું મારે હાવ કામ કરવા આવ્યા હતા. મને કોઈ દી સપને વિચાર નહોતો કે મને વાગશે મારે હાવું મને આરામ કરવા માટે કામ કરવા આવશે, જાણે મારી ડિલિવરીનું કામ નહોતું કર્યું. તો એ દિવસ આવે જીવનમાં, એની રાહ જોવી પડે. આ તો રાહ જોવી જ નથી. જો ને 22 વર્ષની છોકરીને ઘરવાળાથી ફોન ખોવાઈ ગયો તો ફૂઈ મરી ગઈ. મને એમ થાય કે શું કહ્યું, આમ તો સારું થયું આવી નબળી માનસિકતાવાળા મરી જાય ને તો સારું છે. દેશની આબાદી એમથી 150 કરોડ પ્લસ થઈ ગઈ છે, એટલે આમાં મરી જાય એમાં જ મજા હશે. નબળા હૃદયવાળા હોય ને એને મરી જ જવાનું. રામ 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 રામ. નબળી માનસિકતાવાળા લોકોને જીવનમાં જીવવાનો અધિકાર જ નથી. એ કારણ કે એ વહેલા મરી જાય એમાં વધારે સારું. મોડાથી મરે ને તો 4 જણા બીજા વાહે હેરાન થાય. વાત કાંઈ નથી કરતી ભક્તિ, વાત કરું છું નાના નાના બેબીને લઈને જે લોકો ઠંડીના માહોલમાં ઠંડા પ્રદેશમાં ફરવા જાય એના માટેની વાત કરું છું. મૂવી જોવા જાય થિયેટરમાં એના માટેની વાત કરું છું. કે એલા ભાઈ એવા તો ચસ્કા શું હોય કે તમે તમારું નાનું એવું બેબીનું ન વિચારો. બેબીથી ને યાદ આવ્યું કે રિટર્નમાં અમે આવતા હતા, જ્યોતિર્લિંગથી રિટર્ન આવતા હતા અને સાંજે મને કે હાલો આપણે અહીંયા મસ્ત મજાના ઢોસા મળે છે, ઢોસા ખાતા જઈએ. લિટરલી સાંજે 10 સાડા 10 જેવું 10 વાગી ગયા હતા આમ જમવા ગયા હતા. તો એક નાનું એવું વોકર જેવું હતું એ લઈને ટીન ગમે ત્યાં મૂકવી ત્યાં ઓલું હાલે ખબર છે. મારી જેમ બધું એક બાજુ છોકરા એક બાજુ. હો સુજાતા તું તો બેસ્ટ મોમ છો, તને તો મારી કરતા વધારે તારા છોકરા ભાણીઓ ભણકે એવો હોશિયાર થવાના, કારણ કે તે તો બધું ઓલું કરાવ્યું છે છોકરા છોકરી માટે. હાલ્યો આ મિસ જામનગર હતી આ સુજાતા, ઇંગ્લિશ ફાડતી એટલે આપણે એમ થાય ઓહો વડાપ્રધાન જોવાનું કામ છે. મને હકીકત એની ખબર છે, બેન છે બેનપણી એટલે નહીં. તો પોતે મિસ જામનગર હતી, પોતે આ લેવલનું ભણેલી હતી, તો એને અત્યારે બાળકો માટે પોતાનું આ કહીને કે બધું એમાં ઓતપ્રોત થઈ ગઈ સસોડી. રસલીનું કહું ને મેં કીધું મારા મામાની છોકરી એક પાછી થઈ, એના ભાણિયામાં આટલી બધી ઓતપ્રોત થઈ ગઈ હતી. રશ્મિ બેસ્ટ મોમ, એ પોતે બેસ્ટ વાઇફ તો બની જ છે, એના ઘરની વહુએ બની છે, પણ બેસ્ટ મોમ. રશ્મિ એના ભાણિયામાં એટલી ઓતપ્રોત થઈ ગઈ હતી અને બધું કયું કરતી મારી. ફરવા બરવા જવાનું જ નહીં, છોકરા નાના હોય થી છોકરાને ધ્યાન દો. તમારા છોકરાને તમે 5 વર્ષનું ધ્યાન દીધા હશે ને પછી બીજા 50 વર્ષ સુધી શાંતિ રહે, ટેન્શન નહીં આવે. આ હકીકત છે. મને ખાલી એ સમય માં બની હતી 18 વર્ષમાં ઉંમરમાં બની હતી ને, તો મને ખબર ન પડતી, ખબર બહુ ન પડતી કે હું કાળજી રાખવાની આ તે. પણ મને એક મેડમ હતા જોશી મેડમ, જેણે મારી ડિલિવરી કરાવી હતી, એણે મને એવું કીધું હતું કે બેટા તારા તો કે અત્યારથી ફીડિંગ આવવા માંડ્યું છે બેબીનું આવ્યું ત્યાં એમ. એટલે મેં કીધું હા એમ ભગવાન બહુ દયાળુ છે, તમારા બાળક મોકલી પહેલા તેને ખાવાનું તૈયાર કરી દે. આપણે એમ કે આપણે કરીએ કાંઈ આપણે નથી કરતા બરોબર. તો મેં હા મારે ફીડિંગ આવવા માંડ્યું એમ. તો મને કહે જો ફીડિંગ આવતું હોય ને તો બને ત્યાં સુધી બાળકને ફીડિંગ જ કરાવવાનું હો, 6 મહિના સુધી એને ફીડિંગ કરાવવાનું ખાસ, અને બને તો વરસ દિવસ કરાવજે એમ. મેં કીધું વાંધો નહીં, એ કે તને બધું ખાવું ભાવે છે ને? મેં હા બધું જમશે. અને એ કે એને 12 મહિના સુધી, મેં કૃષ્ણ 14 મહિના સુધી પેટ ભરાયું, સોરી પૂર્વાના 14 મહિના સુધી પેટ ભરાયું, કૃષ્ણ 16 મહિના સુધી પેટ ભરાયું, ફીડિંગ કરાયું. તો ઈશ્વરે તમને અખૂટ ધન, આ ધન કહેવાય. જે તમે ગમે એટલો ખર્ચો કરો ને તો મળે નહીં. જેમ ન આવતો એને પૂછજો, બિચારા પાવડર પીવડાવતા હોય, બકરાના દૂધ પીવડાવતા હોય. પણ હું આમનો બ્લાઉઝ આવી વાત અહીંયા ન કરાય, પણ બ્લાઉઝના બટન ખોલતી ને એમનું ધારું જાતી સાર 2 બાજુથી. બીજા 2 બાળક ધાવી લઈને એટલી મારી બેનપણી પાછી થઈ હતી, અને એના ભાણિયાનો હોતે ને મેં 3 મહિના પેટ ભરાયું, જ્યાં સુધી આણું મળી નહોતી એવી ત્યાં સુધી. તો કહેવાનો અર્થ એવો હશે કે એક માતાની પહેલી જવાબદારી પોતાના બાળક પ્રત્યેની હોવી જોઈએ. એને ખવડાવવું, એને ટાઈમે સુવડાવવું, એને ટાઈમે ઉઠાડવું. અને આજે છોકરા 20 વર્ષના થયા છે ને, 20 વર્ષનો આ અને 18 વર્ષનો આ મારો પૂર્વ, એને 12માની પરીક્ષા છે, રાતે 2-3 વાર જાગું છું. અત્યારે વાંચતો હોય, તારે કોફી પીવી છે, તારા પીવું છે, તારા કરી દઉં તને આ. તો આપણે આ કરવાનું છે, કાંઈ બીજું નથી કરવાનું. આમાં તમે 5 થઈ ગયા ને એટલે 12 જ્યોતિર્લિંગ, 4 ધામની યાત્રા, 51 શક્તિપીઠ અને 299 દેશ, આ બધાની સફર એકમાં જ આવી ગઈ, જેમાં તમે સફળ માં બન્યા એમાં. બાકી આપણે બહુ સારી બેસ્ટ વાઇફ કે બેસ્ટ લવર કે બેસ્ટ ફ્રેન્ડ કે બેસ્ટ બેન કે બેસ્ટ કાંઈ બનવું જ નથી. એ બધામાં તમે ગમે એટલું કરશો, યોગદાન આપશો તો તમે અધૂરું જ રહેવાનું છે. કોકને કંઈક ને કંઈક શિકાયત રહેવાની જ છે, પણ મા પ્રત્યેની કોઈ શિકાયત ન રહે એટલું ધ્યાન દીકરામાં દેવાય. દીકરા દીકરી જે હોય તમારા. મને નરેશ કહી ને એ કે અત્યારે બધું બાચ્યું ને ફરવાનું બરવાનું, કે તઈ મને એમ થાય કાળી તે કોઈ દે એમ ન કીધું કાંઈક તમે મને અહીંયા ન લઈ જાય. હજી 2 દી પહેલા જ ગાડીમાં જ વાત કરતા હતા મનોહર ને મનોહરની વાઈફ. અમે 2 જણા ધડ તો અમારે હાલતા થાય, 2નો સ્વભાવ હરખો અમારે. નરેશ તો થોડાક શાંત, બાકી હું તો પારો. તો અમે 2 ધડ કરી બેઠા ને એટલે એ કે જો તો હમણાં કેવી ધડ કરતા અત્યારે છે કંઈ કે મનમાં એમ. મનોહરની વાઈફે એમ કીધું એ કે એનું જો આવું જ ખાતું હોય કે બેન, કે મને યાદ નથી કે 21 વર્ષ લગ્ન થયા, 21 વર્ષમાં કે કાળી 5 દી નારાજ થઈ મારથી, 5 દી મારે ન બોલી કે એવો એક મને દિવસ યાદ મને થાય એવું. અને હું રહીશ ન આપું એ નરેશ આરે નહીં, હું મારા હા હું એ કોઈ દી એવી મેં રહી નથી રાખી.
એટલે તમારા મનની વાત હોય ને ઘરમાં ને ઘરમાં બહુ અંદર રાખવાની નહીં, ઘૂંટાવાની નહીં, જાહેર કરી દેવાની, પછી એને પકડી નહીં રાખવાની. કારણ કે રોજ એની હારે જીવવું છે ત્યાં પકડીને હાલે જ નહીં, ભેગું થાય જ નહીં. બાકી અમુક તો હોય 15 દી બોલે નહીં, મહિનો રિહામણા હોય. પછી નરેશ કાલે એને એ વાત શેર કરી કે એમાં જો મારો વાક હોય ને કે ભૂલ થાય, અમારી ભૂલ હોય ને મારો વાક હોય ને કે સમાધાનના પૈસા લે હોય કે અમારી બાઈડી. એટલે મને કે મનાની વાઈફ કે હે કે મેં હા એનો વાક માંડ મેં દી વાકમાં આવ્યો, નકર વાકમાં તો હું જુઓ તો મેં તેનો વાક આવે એટલે પૈસા લઈ લેવાના, ઈબાના પૈસા ભેગા થઈને ગલામ નાખી દેવાય, નકર મેં નાખતા જ નથી, બોગોલા થઈ ગયા. એટલે કે હા કે હું નાખી દઉં કે ખબર જ હોય કે કાંઈ નહીં લે, શેલા હોનું લઈ આવશે અને કાં છોકરાની કાંઈ ખરીદી કરશે. એટલે ઝઘડા હોય બધાના ઘરે હોય, પણ માના પેટનું થવાય. ગૌઢિયા બીવા મીડ્યા હોય, તમે ઘર ભાંગીને વ્યૂઝ આવ કે મૂકીને વ્યૂઝ આવ, એટલે એનો અર્થ એ બિલકુલ નથી કે તમે ફાટ્યું ફરવા માંડો. થોડુંક ધ્યાન રાખો. તમારા છોકરા માટે કહે તો કે કંઈ દવલા ન હોય, તમારી કરતાં તમારા છોકરા એના વાલા હોય. ભાગ્ય કોઈ ગૌઢિયું હોય જેને છોકરાઓ ન ગમતા હોય, બાકી લગભગ દીકરા કરતાં વ્યાજ વાલું હોય. બરાબર. એટલે છે ને નાનું બાળક હોય ત્યાં સુધી આવું બધું ટાળો, શોર્ટ એન્ડ સિમ્પલ. બહાર ફરવા જવાનું ટાળો, મૂવી જોવાનું ટાળો, અને જવું હોય તો ઘરે કોઈક રાખે એમ હોય તો એને પેટ ભરાવીને અને 3 કલાકનું થાય એમ હોય ને વ્યવસ્થા, પછી તો જવાય. ના નથી કહેતા. મને એવું લાગે છે કે મને અત્યારે એવું લાગતું હતું હું બહુ ફાસ્ટ જીવી રહી છું, દોડીને જીવી રહી છું. પણ મને એવું લાગે છે કે અત્યારની જે નવી જનરેશન છે ને, આ હમણાંની 5-10 વર્ષ પહેલાની જે પૌણેલી જનરેશન, એ બધાને એમ જ લાગે છે કે અમે 10 વર્ષ મરી જવાના છે. એટલે એટલું ફાસ્ટ જીવી રહ્યા છે ને એની વાત જ પૂછોમાં. ઢોસા ખાવા ગયા એ વાત પૂરી કરો. હા જો સંજુ ઢોસા ખાવા ગયા ને તે ત્યાં એક ઓલું ટમ આમ હલે એવું ન હોય વોકર ઓલું ઘોડિયું કહેવાય ને એક્ઝેક્ટનું, એ લઈને આવ્યો. એટલું મસ્તીનું બેબી હો, તાર ભાણિયા જેવું જ બેબી. તો મસ્તીનું થોડું જાડું પાડું હુસ્ટ પુસ્ટ અને ખુલ્લું બોલ ડંગરું પહેરાયું હતું એને. બેબી કંઈક 9-10 મહિનાનું બેબી હશે. ડંગરું પહેરાયું હતું અને પગ બધું ખુલ્લું, અને એ ફૂફાડા મારતી હતી ટાઈડ. અને હું એટલે મનાની વાઈફને મેં દોલીને જોતો ખરા કાંઈ છે મનમાં. મેં તેને બેબીને માથે પગે ઓલું નાખ્યું નથી. મેં કપડું જો મેં આપણા હાવું હોય તો અત્યારે ક્યાં હાકી નાખ્યું હોય. અને જો કે ક્રિશ મોટો થયો ને એમાં તો ગૌઢિયાનું જ યોગદાન છે, ખોટું નથી કેવું આપણે કંઈ. કે એ લોકો બધું કાંગસા વાટીને પાતા અને ઓયલું પાતા આ કરતા ઓહળિયા દોહળિયા ને એને હિસકાવાના ને એને સોળવાના તેલ સોળવાના તડકે નાખવાના, એ બધું માતાજીએ જ કર્યું છે. બને ત્યાં સુધી દેશી ડિલિવરી થાય ને ગૌઢિયાના હાથમાં જે ડિલિવરી બાળકો 6 મહિનામાં વરદી જે હચવાના હોય ને એ અદભુત સંતાનો હોય. બરાબર. એને કડવાણી કાંઈ ન થયું ને તો એ લોકો કડવાણી પીવડાવતા. મામી જુઓ ને કાળી જીરી આ તે કોઠાની ગરમી કાઢવા માટે નાના હોય ને જો એને ઓલું થઈ ગયું ને ઓરી કે અછબડા તો એની અંદરની ગરમી કાઢવા માટે કેટલા ઓહળિયા દોહળિયા કરતા. જે અત્યારની આ જનરેશનની મમ્મીઓ મને માંડ અડધી પોણી ખબર હોય, અત્યારની જનરેશનને ખબર હોય. અને અત્યારની તો મોડર્ન મોમને તો બિલકુલ ન ખબર, કારણ કે મોડર્ન મોમ પોતાની લિપસ્ટિકમાંથી જ ઓછી ન થતી. આમાં બધાની વાત ન થતી એટલે બધું માથે ન ઓઢ લેવી. અમને ખબર હશે મારી કરતા હોશિયારામાં દુનિયાનો બહુ